ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंतादिमहा अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्यूं ते पद नमो श्री सद्गुरु भगवन। बिना नयन पावे नहीं बिना नयन की बात वे सद्गुरु के चरण सो पावे साक्षात। नहीं दे तू उपदेश को प्रथम ले ही उपदेश सबसे न्यारा अगम है वो ज्ञानी का देश। जप तप और व्रतादि सब तहाँ लगी ब्रह्मरूप जहाँ लगी नहीं संत की पाई कृपानु। बात है निज छंदन को छोड़ पीछे लाग सतपुरुष के तो सब बंधन तो। ज्ञानी के अज्ञानी जन सुख दुख रहितन को ज्ञानी वेदे धैर्य थी अज्ञानी वेदे रो। ज्ञान ध्यान वैराग्यमय उत्तम जहाँ विचार ए भावे शुभ भावना ते उतरे भव पार। ए भावे आत्म भावना ते उतरे भव पार। ते भावे शुद्ध भावना ते उतरे भव पार। सर्व जीव छे सिद्ध सम जे समझे ते थाय सद्गुरु आज्ञा जिन दशा कारण मा।
ગુરુ વચનથી, ગુરુ સમાગમથી, ગુરુ આજ્ઞાથી જ્ઞાન ધ્યાન ને વૈરાગ્યમય જીવની પરિણતિ થાય અને એના બળે આત્માની ભાવના ભાવે તો કર્મ ને કષાય ને મોહનો ક્ષય થાય. અનંત કાળથી દેહ તે હું જીવને થઈ ગયું છે. એ દેહ સાથેની એકાત્મ બુદ્ધિ તૂટે, દેહાત્મ બુદ્ધિ તૂટે અને હું શરીર નથી આત્મા છું એવો પદાર્થનો, તત્વનો, અંતરનો, નાભીનો નિર્ણય થાય તો એ જીવને શુદ્ધ સંકિતની પ્રાપ્તિ ગુરુ કૃપાથી અવશ્ય થાય. અને જેને શુદ્ધ સંકિતની પ્રાપ્તિ થઈ એને પછી અનંત ભવ નથી, અસંખ્યાત ભવ નથી, જન્મ તેના અલ્પ, વધુ 15 ભવ. વ્યવહાર સંકિતમાં આવેલા જીવને પણ વધુ 15 ભવ છે. તો નિશ્ચય સંકિત એટલે શુદ્ધ સંકિતમાં આવેલા જીવને તો બહુ ભવ, તો 3 ભવ, 2 ભવ, 4 ભવ, 5 ભવ, એનાથી વિશેષ ભવ નથી. અને કૃપાળદેવ કે બાવજી જેવા સમર્થ પુરુષો હોય તો એકાવતારી, એક જ ભવમાં બધું ગોટો સામટો વાળી દે. થોડું ઘણું બાકી રહ્યું હોય કાળ દોષના કારણે, બીજા ભાવમાં બધો ગોટો વાળીને મોક્ષે જતા રહે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને. પણ મહાપુરુષોએ સ્વરૂપને ભૂલ્યા નથી, સ્વરૂપને નજરમાં નિરંતર રાખી છે. મહાપુરુષનો મોટામાં મોટો આત્મિક ગુણ કયો? આત્મિક દશા કઈ કે પોતાના સજાત્મ સ્વરૂપને એક ક્ષણ વાર પણ વિસ્મરણ કર્યું નથી. આપણે માંડ સજાત્મ સ્વરૂપનું સ્મરણ કરીએ છીએ. સંસાર કોઠે વળગી ગયો છે, ગળે વળગી ગયો છે, આરંભ સમારંભ ગળે વળગી ગયા છે, વ્યવહાર ને વ્યવસાય ગળે વળગી ગયા છે. હું શરીર નથી પણ સજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા છું એવો નિર્ણય ગુરુ વચનથી, અંતરથી, નાભીથી થઈ જાય તો એ જીવના ભવ વધારે નથી. પણ આ સાચા પુરુષ છે, સાચા બોધના કહેનારા છે, મારું આત્મહિત ને આત્મકલ્યાણ કરનારા છે એવો નિર્ણય પ્રથમ જોઈએ. કૃપાળદેવ જેવો સમર્થ સત્પુરુષ, એકાવતારી પુરુષ, બીજા રામ અથવા મહાવીર જેવો પુરુષ મળવો અતિ 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 દુર્લભ છે. માંડ આ જોગ હાથમાં આવ્યો છે. અને કંઈક પૂર્વ પુણ્યથી સત્સંગનો જોગ પ્રાપ્ત થયો છે, કંઈક પરમાર્થ ને ધર્મની રુચિ થઈ છે. ધર્મ સાંભળવો ગમે છે, ધર્મ વિચારવો ગમે છે, સત્સંગ સાંભળવો ગમે છે, સત્સંગ વિચારવો ગમે છે, અને સત્સંગમય આત્મમય મારું જીવન બને એવો ભાવ ચાલ્યા કરે છે. જ્ઞાનીએ જેવો નિર્ણય કર્યો ને જ્ઞાનીએ જેવી આરાધના કરીને, જ્ઞાનીએ જેવા વિચાર કર્યા ને જ્ઞાનીએ જેવા ભાવ કર્યા ને જ્ઞાનીએ જેવી આત્માની પ્રતીતિ કરીને જ્ઞાનીએ જેવો આત્માનો અનુભવ કર્યો એવો જ અનુભવ આ ભાવમાં મારે કરવો છે. જ્ઞાનીને માન્ય હોય, મને માન્ય હોય એમ રોમ રોમથી થઈ જવું જોઈએ. પોતાની મતિ કલ્પના નહીં, પોતાનો સ્વચ્છંદ નહીં, પોતાની અંદરની વિભંગ નહીં, મતિ નહીં, તર્ક નહીં. દેવ પરમાત્મા જે બીજા રામ અથવા મહાવીર છે, પંચમ કાળમાં પણ ચોથા કાળનો પુરુષ મળ્યો છે, એવા પુરુષે બોધ વચનમાં જે આત્મબોધ, આત્મ પ્રતીતિ આપી છે મને માન્ય છે. મારા એક એક રોમને માન્ય છે, મારા આત્માના એક એક પ્રદેશને માન્ય છે, મારા મનને માન્ય છે, મારી બુદ્ધિને માન્ય છે, મારા ભાવને માન્ય છે, મારા વિચારને માન્ય છે, મારા આચારને માન્ય છે. એમ પ્રથમ તો પૂર્ણ શ્રદ્ધા કરવી. એક દિવસમાં પુરુષાર્થ નથી જાગી જતો. આટલા વખતથી સત્સંગ કરો છો છતાં પૂછો કેટલી પુરુષાર્થની ધારા ઉપડી. બહુ અઘરું છે. પણ અંતરથી નિર્ણય સાચો થાય, અંતરથી શ્રદ્ધા સાચી થાય, અંતરથી વિચાર બરાબર જાગે. આ જ સત્ય છે, આ જ કર્તવ્ય છે, આ જ હિતરૂપ છે, આ જ મારું કલ્યાણ છે એવો નિર્ણય થઈ જવો જોઈએ. જ્ઞાનીને માન્ય હોય, મને માન્ય હો, જ્ઞાનીને માન્ય હોય, મને માન્ય હો, સર્વજ્ઞ પુરુષોએ જે તત્વ માન્ય કર્યું મને માન્ય હો એવો અંતરથી નિર્ણય થવો જોઈએ. કીજે શક્તિ પ્રમાણ, કીજે શક્તિ પ્રમાણ, શક્તિ વિના શ્રદ્ધા ધરે,
ધ્યાનત શ્રદ્ધાવાન ધ્યાનત શ્રદ્ધાવાન અજર અમર પદ ભોગવે. પુરુષાર્થ કરવાની શક્તિ નથી તો શ્રદ્ધા કરવાની શક્તિ તો છે. કદાચ પરિણામ એક દિવસમાં પલટાતી નથી. આચરણમાં પૂરો ધર્મ આવતો નથી, હજી ગુરુ આજ્ઞા પૂર્ણપણે આરાધી નથી, તો પણ શ્રદ્ધા તો પૂર્ણ ની થાય કે મારા ભગવાનમય ગુરુ ભગવંતે જે કીધું છે, પરમાત્મામય ગુરુ ભગવંતે કીધું છે, આત્મમય ગુરુ ભગવંતે કીધું છે, મને 100% માન્ય છે. એનું માન્ય કરેલું માન્ય કરવું, ધાકડે ધાકડ માન્ય કરવું એવું કૃપાળુદેવે લખ્યું છે. એનું સંમત કરેલું સર્વસંમત કરવું. અમારું કીધેલું કોઈ ધાકડે ધાકડ માનશો એવા શબ્દ કાઠિયાવાડી ભગવાને લખ્યા છે કે અમારું કીધેલું કોઈ ધાકડે ધાકડ માનશો. સત્પુરુષનું કહેલું સર્વસંમત કરવું. આ કાળમાં જીવોના સંગણ નથી, પુરુષાર્થની ધારા નથી, દ્રઢ નિશ્ચય નથી, એક ભાવ આપવા માટે તૈયાર નથી, તો શ્રદ્ધા તો કરજો કે પરમ કૃપાળુ પરમાત્માએ જે કીધું છે મને માન્ય છે. પહેલે વચનથી છેલ્લા વચન સુધી, પહેલા પાનાથી છેલ્લા પાના સુધી કૃપાળુદેવે માત્ર ને માત્ર તત્વનો બોધ, આત્માનો બોધ, પરમાર્થનો બોધ આપ્યો છે. આત્મસિદ્ધિની એક એક ગાથાઓ મારું આત્મકલ્યાણ કરનારી છે. અપૂર્વ અવસરની એક એક ગાથા મારું આત્મકલ્યાણ કરનારી છે. 20 દોહરાની એક એક ગાથા મારું આત્મકલ્યાણ કરનારી છે. યમ નિયમની એક એક ગાથા મારું આત્મકલ્યાણ કરનારી છે. ક્ષમાપનાનો એક એક બોધ મારું આત્મકલ્યાણ કરનારો છે. અંતરથી શ્રદ્ધા, પોતાના આત્મામાંથી હકાર આવવો જોઈએ, પોતાના નાભીમાંથી હકાર આવવો જોઈએ. બુદ્ધિ નહીં, તર્ક નહીં, સ્વચ્છંદ નહીં, મતિકલ્પના નહીં, કોઈના કહેવાથી નહીં, પોતાના અંદરમાંથી ઉગે તો જલ્દી આત્મકલ્યાણ થઈ જાય. વાંચતા વાંચતા, સાંભળતા સાંભળતા વિચાર જાગવો જોઈએ. મન બુદ્ધિ ને આત્મા એક થઈ જવા જોઈએ. અત્યારે મન બુદ્ધિ બીજી દિશામાં ચાલે છે અને આત્મા બીજી દિશામાં ચાલે છે. અત્યારે જીવની મન બુદ્ધિ જુદી દિશામાં ચાલે છે, તર્ક વિતર્કમાં, સ્વચ્છંદમાં, અને આત્મા કંઈક બીજી દિશામાં ચાલે છે. મહાપુરુષો કહે છે મન બુદ્ધિ ને આત્માના ઉપયોગને એક કરી નાખ, અને આ જ સત્ય છે, આ જ કર્તવ્ય છે, આ જ હિતરૂપ છે, આ જ માનવા યોગ્ય છે. ભગવાને ધાકડે ધાકડ જે કીધું એ મને માન્ય હોય, અંદરથી શ્રદ્ધા કરવી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. શું કીધું છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. પરમ કૃપાળુ પરમાત્માએ જે કીધું છે એ મને માન્ય છે. કયો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ. શું કીધું છે? કયો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ. આત્મસિદ્ધિમાં જે સન્માર્ગ બતાવ્યો છે મને માન્ય છે. તો કે સાહેબ તમે કહો છો બધું બરાબર બેસે છે, પણ મંજીભાઈ છેતરી જાય છે, બુદ્ધિ છેતરી જાય છે, વિચારો બીજી દિશામાં ચાલે છે. કર્મના પોટલા એટલા લઈને આવ્યો છે, વિભાવના પોટલા એટલા લઈને આવ્યો છે, મોહનીય પાતળું પાડતો જ નથી. મોહનીયની મેસ ફાનસ, મોહનીયની મેસ ફાનસ ઉપર ચોંટી ગઈ છે. આરંભ પરિગ્રહની એટલી બધી મહત્તા છે, ધન ધાન્ય અને પદ પરિગ્રહની એટલી બધી મહત્તા છે, માન સન્માનની એટલી બધી મહત્તા છે, પૂજાવાની કામનાની એટલી બધી મહત્તા છે, સંસારમાં કે સંપ્રદાયમાં કે સમાજમાં નામના મેળવવાની એટલી બધી કામના છે, અને ઈચ્છાઓ બધી ઊભી ને ઊભી છે. ત્યાં સુધી ધર્મનો બોધ અંતરમાં પરિણમતો નથી. નાનામાં નાનો માણસ બની જાય ત્યારે ધર્મ પરિણમે. જીવ લઘુત્તમમાં લઘુત્તમ પ્રભુશ્રી જેવો થાય, ગૌતમ સ્વામી જેવો ધાકડે ધાકડ માન્ય કરનારો થાય, તો અંતર્મૂર્તમાં સમકિતને કેવળ જ્ઞાન થાય એવું છે. જીવ લઘુત્તમમાં લઘુત્તમ થવા માંગતો નથી, ગુરુત્તમમાં ગુરુત્તમ થવા માંગે છે. સ્ટેટસથી નામના કરવા માંગે છે, માન પૂજા ને ધનથી નામના કરવા માંગે છે, બહારમાં કંઈક મેળવીને નામના કરવા માંગે છે. એ જીવને અંતરમાં પરિણમન થતું નથી, એનું બધું પરિણમન રોકાઈ જાય છે. એની મોહનીયની મેસ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થવા દેતી નથી. એની મોહનીયની મેસ જ્ઞાનનો પ્રકાશ થવા દેતી નથી. એ મોહનીયની મેસને ભૂલવી હોય, ભૂસવી હોય તો જ્ઞાનીના વચનોને ફરી ફરી ઉપયોગમાં લેવો પડે.
અને વચન રૂપી કપડું અને વૈરાગ્ય રૂપી જળ, વચન રૂપી કપડું અને વૈરાગ્ય રૂપી જળ એમાં બોડીને લૂછે તો એ મેસ ખસે એવી છે. એક તો અંતરનો વૈરાગ્ય નથી. આખા સંસારમાં બધું ગમે, ખાવું એ ગમે ને, પીવું એ ગમે ને, વિષય એ ગમે ને, ભોગ એ ગમે ને, સંસાર એ ગમે ને, માને ગમે ને, ધન એ ગમે ને, પરિગ્રહ એ ગમે ને, પૈસો એ ગમે ને, સ્ટેટસ એ ગમે ને, દુનિયા વાહ વાહ કરે એ ગમે, કાંઈ ન ગમે, અંદરમાં ગમે. આટલું નક્કી રાખજો. વૈરાગ્ય એટલે બહારમાં જેને કાંઈ ન ગમે એને અંદરમાં ગમે. આનું નામ અંતરનો વૈરાગ્ય. અને બહારમાં બધું કરે તો એ ઉદાસીન ભાવે જીવે. બહારમાં બધું કરે તો એ સંડાસમાં બેસવા જેવું, જેમ સંડાસમાં બેઠેલો રોકાય નહીં, કામ પતે એટલે તરત નિકાલ, એમ સંડાસમાં બેઠા જેવો ઉદાસીન ભાવ રાખે તો સમજવાનું કે એને અંતરનો વૈરાગ્ય આવ્યો છે. આ બરાબર સમજી જજો. બહારમાં હજી એક પણ વસ્તુમાં, એક પણ પદાર્થમાં, એક પણ વિષયમાં કે એક પણ વ્યક્તિમાં રાગ પડ્યો છે, મોહ પડ્યો છે, ત્યાં સુધી અંતરમાં પરિણમન નહીં થાય, અંતરમાં ગમન નહીં થાય. સંકિતની વાત ભૂલી જજો. આજે ચોમાસું બેઠું છે, મોટી 14 છે, મહાપુરુષો ચાતુર્માસની સ્થાપના કરે, જ્ઞાનીઓ, સાધુ, મુનિઓ, ભગવંતો, ત્યાગીઓ, તપસ્વીઓ ચાતુર્માસની સ્થાપના કરી એક સ્થાનમાં રહીને પોતાની આરાધના કરે. અને આ વખતે તો 4 માસને બદલે 5 માસનું ચોમાસું છે, એક અધિમાસ છે. કેમ લોકડાઉનમાં વધારે સત્સંગ કરવાનો મોકો મળ્યો, એમાં ચાતુર્માસ 5 મહિનાનો છે, બધા પુરુષાર્થ કરવાનો. અને 5 મહિનામાં પંચ પરમેષ્ઠીની ભાવના કરી, પંચ પરમેષ્ઠીની આરાધના કરી અને સર્વ કર્મનો ક્ષય કરવો છે એવો નિર્ણય કરો. આજે ચોમાસાએ બરાબર અંતર અવલોકન કરજો. ક્યાં ક્યાં મારાપણું મને પડ્યું છે, ક્યાં ક્યાં ધણીપણું મને પડ્યું છે, ક્યાં ક્યાં માલિકી ભાવ મને પડ્યો છે, ક્યાં ક્યાં વિષયની અભિલાષા મને પડી છે, ક્યાં ક્યાં રાગ અને ક્યાં ક્યાં દ્વેષ થઈ જાય છે, ક્યાં ક્યાં મને ઓછું આવી જાય છે, ક્યાં ક્યાં માનમાં મીઠાશ પડી છે, ક્યાં ક્યાં દેહની સાતામાં પ્રીતિ છે, ક્યાં ક્યાં દેહની સગવડો ગમે છે, અને સત્સંગ સિવાય બધું ગમે છે. આ જીવને તો કોક વાર એવું લાગે કે સત્સંગ સિવાય બધું ગમે છે. એકલો સત્સંગ ગમે ને ધર્મ ગમે ત્યારે સંકિતની યોગ્યતા માનજો. સૌભાગભાઈને જ્યારે દર્શાય કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ આત્માના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે, આવી સૌભાગભાઈની દશાઈ ત્યારે કૃપાળદેવ શુદ્ધ સંકિત આપ્યું છે. માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ આત્માના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. એટલે બહારમાં કાંઈ જોઈતું નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ થવું નથી, કાંઈ કરવું નથી, બધું સહજપણે પ્રારબ્ધ બસ જે મળે એમાં સંતોષ છે. અને છતાં વ્યવહારિક પુરુષાર્થ કરીએ છીએ ઉદાસીન ભાવે, છૂટવાના ભાવે, અસંગ ભાવે, નિર્લેપ ભાવે, જાણે મારું કાંઈ નથી ને કાંઈ કરતો જ નથી, જાણે મારું કાંઈ નથી એવા અકર્તા ભાવે, અભોગતા ભાવે, જ્ઞાતા ભાવે, દ્રષ્ટા ભાવે, અસંગ ભાવે, નિર્લેપ ભાવે, જળકમળવત ભાવે થાય તો સમજવાનું કે હવે છૂટવાના ઘંટ વાગવા માંડ્યા, સંકિતના ઘંટ વાગવા માંડ્યા, કેવળ જ્ઞાનના ઘંટ વાગવા માંડ્યા. શાસ્ત્રમાં આવે છે ને દુદુંબી વાગી, કોઈ દુદુંબી વાગતી નથી, અંદરમાં જ વાગે છે, બહારમાં કોઈ વાગતી નથી. અંદરમાં હદનાદ જાગી જાય છે, અંદરમાં અલૌકિક નાદ જાગી જાય છે, અંદરમાંથી ભાવના ઊંચી થઈ જાય છે. અને બહારમાં એને કાંઈ ગમતું નથી એટલી રસ રુચિ અંદરમાં ઉત્પન્ન થાય. અંદરના પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં અને એનું જે સાધન બહારમાં સત્સંગ જ્ઞાનીના વચનમાં અંતરથી રુચિ ઉત્પન્ન થાય, અંતરથી પ્રેમ ઉત્પન્ન થાય, અંતરથી લગ્ન ઉત્પન્ન થાય. અને આ જ કર્તવ્ય છે, આ જ હિતરૂપ છે, આ જ માનમાં યોગ્ય છે એવું અંદરથી નિર્ણય થાય તો સમજવાનું કે અંતરનો ખરો વૈરાગ્ય આવ્યો છે, હવે છૂટવાનો કામી છે. બાકી બહારમાં બધે જ ગમતું હોય, ધન ને ધાન્ય ને માલ ને મિલકત ને આરંભ ને પરિગ્રહ ને વિષય ને ભોગ ને હરવું ને ફરવું ને, તો સમજવાનું કે હજી ઘણી વાર છે, ઉભો રહે, હજી ઘણા રખડપટ્ટી બાકી છે. એમ પોતાના મનને જ કહી દેવાનું, બીજા કોઈને નહીં, પોતાના મનને જ શિષ્ય બનાવવાનો, પોતાના આત્માને ગુરુ બનાવવાનો. અને પરમ કૃપાળુદેવને પરમ ગુરુ, પરમ કૃપાળુદેવને પરમ ગુરુ, સદગુરુ, પોતાનો આત્મા જ ગુરુ અને પોતાનું મન જ ચેલો. પોતાના મનના પરિણામથી જ નક્કી થશે કે હું પરિણામથી ક્યાં ક્યાં જઉં છું, શું શું ઈચ્છા કરું છું, અને સંસાર કેટલો હજી રુચિમાં છે, ગમામાં છે, ધણીપણા ને માલિકી ભાવમાં છે. આ બધું બરાબર સમજી જજો. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આ દુઃખ ભેગું કરી રહ્યો છું ને પાપાનું બંધી પુણ્ય ભોગવી રહ્યો છું, આ સમજી જજો. જો બહારની મહત્તા છે અને એ ધન ધાન્ય જો બહારમાં જ વાપરીએ છીએ અને વિષય ભોગમાં જ જાય છે, સંસારમાં જ વપરાય છે, તો સમજવાનું કે પાપાનું બંધી પુણ્ય લઈને આવ્યા છીએ અને મરીને ઝાડને પાડમાં જવાના છીએ, નાગને વાઘમાં જવાના છીએ. કોઈ બચાવવા આવશે નહીં. કાગડાના કૂતરાના ભાવમાં જતા કોઈ બચાવવા આવશે નહીં. અને જો ગુરુ કૃપાથી તત્વ અને ધર્મ અને પરમાર્થ અને સત્સંગનો મહિમા સમજાઈ ગયો તો પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થશે. મુમુક્ષુને વિશિષ્ટ પુણ્યની પ્રાપ્તિ થશે અને જ્ઞાનીને તો સહજપણે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને એ પુણ્ય એવું છે કે સંસારની મહત્તા આવતી જ નથી, ધર્મની જ મહત્તા રહે. પુણ્યાનુબંધી પુણ્ય એ કહેવાય કે જેમાં ધર્મની જ મહત્તા રહે, ધર્માત્માની જ મહત્તા રહે, ગુરુ આજ્ઞાની જ મહત્તા રહે, પરમાર્થની જ મહત્તા રહે, આત્માર્થની જ મહત્તા રહે, તો સમજવાનું કે પુણ્યાનુબંધી પુણ્ય. અને જો ધન ઘર કુટુંબ પરિવાર ને પરિગ્રહની મહત્તા રહે તો સમજવાનું કે પાપાનુબંધી પુણ્ય લઈને આવ્યા છે. બધું પુણ્ય ઘસાતું જાય છે, ઘસાતું જાય છે, ઘસાતું જાય છે. બીજો બહુ કાગડા કૂતરા ને વાઘ નાગ ને ઝાડ પાડનો આવતા કોઈ બચાવશે નહીં. બાવજી કહેતા ને ઇન્દ્રમાંથી આ મકોડાના ભાવમાં આવ્યો છે. બાવજી શું દ્રષ્ટાંત આપ્યું હતું કે આ ઇન્દ્રના ભાવમાંથી આ મકોડો આવ્યો છે. વિચાર કરજો કેવા કેવા ભાવ સુધી જઈ આવ્યા છીએ અને પાછા એ સંસારની ઈચ્છાઓથી ને સંસારની રુચિથી પટકાઈને પાછા આ જ સંસારમાં આવીએ છીએ. મહાપુરુષો કહે છે ફરી ફરી વિચાર કરજો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. એનો વિચાર નહીં અહોહો એક પળ તમને આ બરાબર પાકું કરવું. આ વચન આપણા માટે કીધું છે. આ વચન ભગવાને આપણા માટે કીધું છે. 16 વર્ષની ઉંમરે આપણને ભગવાને ચેતવ્યા છે. રામચંદ્ર જેવો વૈરાગ્ય હતો, યોગ વશિષ્ઠમાં રામનો જેવો વૈરાગ્ય વર્ણવ્યો છે, એવો વૈરાગ્ય કૃપાળુદેવના પદ લખતી વખતે, મોક્ષમાળાના પાઠ લખતી વખતે હતો. સમય મળે તો મોક્ષમાળાના પાઠ વાંચજો. 108 પાઠ વાંચવા જેવા છે. ક્ષમાપનાનો પાઠ પણ એમાં જ છે. બહુ પુણ્ય કેરાનો પાઠ પણ એમાં જ છે. અને વાંચજો. ભગવાને 16 વર્ષને 16.5 વર્ષની 17 વર્ષની ઉંમરે લખ્યા છે. રામ જેવા વૈરાગ્યમાંથી એવા વચનો નીકળ્યા છે. અને સમસ્ત શાસ્ત્ર અને સમસ્ત દર્શનનો અભ્યાસ હતો ભગવાનને વખતે. માત્ર 17 વર્ષની ઉંમરે 6 દર્શનનો અભ્યાસ, સમસ્ત જીનાગમનો અભ્યાસ. અને રામ જેવો વૈરાગ્ય ને એટલો બોધ ને જ્ઞાન હતું, એમાંથી વચનો નીકળ્યા છે. આ લોકડાઉનમાં સમય મળે તો વાંચજો. કોક પાઠ તો વાંચજો ખોલી ખોલીને. કઈ ના મળે તો જેમ થોડો સમય મળે તો જૂના ચોપડા ફેદે ને, જૂનું બધું કેટલું બધું ફેદ્યા કરો તમે બધા, એના જેવું છે. સંસાર આખો ફેદી નાખો, પણ ધર્મના વચનો જ્ઞાનીના વચનને કોઈ ફેદતા નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું ક્યાં ભૂલો પડ્યો છું ને હું ક્યાં અટક્યો છું બરાબર વિચાર કરજો. આજે ચોમાસાની પહેલી 14 છે. છેલ્લી 14 આવશે ત્યાં સુધી પુરુષાર્થ કર્યા કરવાનો છે. દિવાળી પછી આવશે તો કારતક મહિનામાં 5 મહિનાનો પુરુષાર્થ કરવાનો છે. આ બરાબર સમજી જજો. આ 3 મહિના તો બધાએ સત્સંગનો પુરુષાર્થ ખૂબ કર્યો છે. હવે આરાધનાનો પુરુષાર્થ છે. ચાતુર્માસની આરાધના, દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ. દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ, ચતુર્વિધ આરાધના. અને ક્યાં ક્યાં ભૂલ કરી છે ને ક્યાં ક્યાં ભૂલો પડ્યો છે ફરી ફરી વિચાર કરજો. ક્ષમાપનાના પાઠ દ્વારા હે ભગવાન હું બહુ ભૂલી ગયો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. પોતાનું સ્વરૂપ, જ્ઞાનીના વચન, ગુરુની આજ્ઞા, પોતાનું સ્વરૂપ, જ્ઞાનીનું વચન, જ્ઞાનીની આજ્ઞા એ ભૂલી ગયો. ફરી ફરી વિચાર કરજો. હે ભગવાન હું બહુ ભૂલી ગયો. ખાવા પીવાનું ભૂલી ગયો એની વાત નથી. કોઈ ખાવા પીવાનું ભૂલે એવું નથી, કોઈ ઊંઘવાનું ભૂલે એવું નથી, કોઈ સંસારના કાર્યો ભૂલે એવું નથી. ભગવાન પહેલા કહે છે કે હું ભૂલી ગયો, મારા મૂળ આત્મ સ્વરૂપને હું ભૂલી ગયો છું. જેને ઓળખવાનું હતું, જેને નજરમાં લેવાનું હતું, જેને વિચારને ભાવમાં લેવાનું હતું, એને હું ભૂલી ગયો છું. અને પછી એ કેમ ભૂલી ગયો કે ગુરુ વચનને ભૂલી ગયો, ગુરુ આજ્ઞાને ભૂલી ગયો. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન.
ક્ષમાપનાનો પાઠ ફરી ફરી વિચારજો. ક્ષમાપનાનો પાઠ ફરી ફરી વિચારજો. 20 દોરાને ફરી ફરી વિચારજો. 20 દોરાને ફરી ફરી વિચારજો. એકની એક વાત રિપીટ કરું છું, એમાં કંટાળો કરતા નહીં. કોકને કંટાળો એ આવતો હશે કે આ ભાઈ એકની એક વાત 100 વાર કરે છે. કોક તો કંટાળીને ઊભા થઈને જતા રહેતા હશે, પણ કંટાળતા નહીં. આ સાંભળ્યા વિના, સમજ્યા વિના, કર્યા વિના હાલે એવું નથી. કૃપાળુદેવે લખ્યું છે, ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, મોડે કે વહેલે, આજ સમજે, આજ સૂજે, આજ કરે છૂટકો છે. પણ પેલા અનાદિકાળના ઉલટા સંસ્કાર છે ને, કે કોઈની કૂથલી સાંભળવાની હોય તો આખો દિવસ સાંભળે, રસોડામાં કામ કરવાનું હોય તો આખો દિવસ કરી દે, સાફ સફાઈ દિવાળીની કરવાની હોય તો આખો દિવસ કરી દે. પણ ધર્મની આરાધના કરવાની આવે તો જીવને કંટાળો આવે કે સાહેબ એકની એક વાત, એકની એક વાત, એકની એક વાત. તો હું પૂછું છું કે એકની વાત નહીં કરું તો પાવારા પરિણમન થઈ ગયું હશે, કેવળ જ્ઞાન થઈ ગયું હશે? નથી પરિણમન થયું, નથી કેવળ જ્ઞાન થયું, તો પછી એકની એક વાત સાંભળ્યા વિના છૂટકો નથી. એકડ એક 6 મહિના ગુંટ્યો તો, 12 મહિના ગુંટ્યો તો, એમ ભગવાને બોધેલો આત્મા ગુંટ્યા. એટલે કૃપાળદેવ ભગવાને પહેલું વાક્ય કીધું છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. આ બરાબર સમજજો. શું કીધું? શું ભૂલી ગયો? તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. ભગવાનના વચન સસ્તા નથી, અમૂલ્ય છે એમ કે છે. જ્ઞાનીના વચન, પરમાત્માના વચન, વિતરાગના વચન, સર્વજ્ઞના વચન, આગમના વચન સસ્તા નથી, અમૂલ્યમાં અમૂલ્ય છે. આખી દુનિયાની સંપત્તિ એક બાજુ મૂકો તો એ જ્ઞાનીના વચનનું પલ્લું નીચું આવી જાય. એક બાજુ આખી દુનિયાની સંપત્તિ મૂકો, ઇન્દ્રની સંપત્તિ પણ મૂકો, અમિન્દ્રની સંપત્તિ પણ મૂકો, તો બી જ્ઞાનીના વચનનું પલ્લું ઝૂકી જાય, નમી જાય, વધી જાય. એનો સરખામણી જ નથી, એનો તોલ જ નથી. છતાં સરખામણી કરો તો એ કે છે કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા મનુષ્ય ભાવનો એક સમય અધિક મૂલ્યવાન છે. શું લખ્યું છે કૃપાળુદેવે? ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા મનુષ્ય ભાવનો એક સમય મૂલ્યવાન છે. કેમ એવું કીધું છે ભગવાને? એક સમયમાં સંકિત થાય, ગુરુ આજ્ઞામાં, ગુરુ વચનમાં આવી જાય તો એક સમયમાં સંકિત થાય, એક સમયમાં શ્રેણી ચડે, એક સમયમાં કેવળ જ્ઞાન પામે, એક સમયમાં સિદ્ધ થઈ જાય. એટલે એક સમયની મહત્તા છે. જ્યારે સંકિત થશે ત્યારે એક જ સમય લાગશે, જ્યારે શ્રેણી ચડશે ત્યારે એક જ સમય લાગશે, અને કેવળ જ્ઞાન થશે ત્યારે એક જ સમય લાગશે, અને કેવળ જ્ઞાનમાંથી છેલ્લે નિર્વાણ થશે તો એક જ સમયમાં સિદ્ધ થઈ જાય છે. માટે મહાપુરુષો કે છે કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા એ મનુષ્ય ભાવનો એક સમય અધિક મૂલ્યવાન છે. આ બરાબર પાકું કરજો કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા મનુષ્ય ભાવનો એક સમય અધિક મૂલ્યવાન છે. હું એક એક દિવસને એક એક સમય બગાડું છું સંપત્તિ માટે, ધન માટે, લક્ષ્મી માટે, અધિકાર માટે, પદ માટે, માન માટે, વૈભવ માટે, વિષયની ઈચ્છા માટે. મારા જેવો મૂર્ખ કોઈ નહીં. એમ લખી દેવાનું, નીચે સહી કરવાની, મૂર્ખ. શું સહી કરવાની? મૂર્ખ. મારા જેવો દુનિયામાં મૂર્ખ કોઈ નથી. કે આવા ત્રિકાળ તીર્થંકર પુરુષ મળ્યા મને, કૃપાળુદેવ જેવા તીર્થંકર કોટીના પુરુષ મળ્યા, અને છતાં હું મૂર્ખાઈમાં ભો આપી દઉં છું. આવા અમૂલ્ય વચનો ફરી ફરી નહીં મળે. એટલે કે છે તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. કૃપાળુદેવના વચનોની સરખામણી નથી, કોઈ મૂલ્ય નથી. એવા અલૌકિક 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 અપૂર્વ વચન મળ્યા છે. અને કેટલાક પત્રો તો એવા અલૌકિક છે કે તમે એના શબ્દાર્થ તો કરી જ નહીં શકો. શબ્દાર્થને, ભાવાર્થને, ગુરુગમને, ગુઢાર્થ તો કોઈ અલૌકિક છે. કેટલાક પત્ર તો એવા છે કે તમારે ગુરુગમથી જ સમજવા પડે. જ્ઞાની મળે તો જ એ વચનો સમજાય શકે એવા છે, બાકી કોઈ સમજાય શકે એવું નથી. શબ્દથી સમજાય એવા નથી, હૃદયની શ્રદ્ધા અને ભાવથી સમજાય એવા છે. કૃપાળુદેવના કેટલાક વચનો તો અંતરની શ્રદ્ધાથી, હૃદયના ભાવથી અને ગુરુ સમાગમથી જ સમજાય એવું છે. એવો સત્સંગનો જોગ આપણને મળ્યો છે. તો હવે ભાવ બગાડવો નથી ને ભાવ બગાડવા નથી, આવો નિર્ણય કરી દેવો કે ભાવ પણ બગાડવા નથી ને ભાવ પણ બગાડવા નથી. કરલે સ્વદા રોકડિયા, નહીં ઉધારા એક પડકા. શું કહેતા મોટા બાવજી? કરલે સ્વદા રોકડિયા, નહીં ઉધારા એક પડકા.
અમૂલ્ય વચન મળ્યા છે, અમૂલ્ય વચન મળ્યા છે, અમૂલ્ય વચન મળ્યા છે. 100 વાર બોલજો. કૃપાળદેવના વચનોને અનહદ પ્રેમ કરજો, અનહદ પ્રેમ કરજો. એની તોલે કાંઈ નથી. બધા શાસ્ત્રોનો સાર, બધા આગમનો સાર, બધા દર્શનનો સાર, બધા જ સૂત્રોનો સાર ભગવાને તત્વ વચનામૃતમાં આપી દીધો છે. પણ જીવને શાસ્ત્ર ને સૂત્રનો મહિમા આવે, જ્ઞાનીના વચનનો મહિમા આવતો નથી. આ પંચમ કાળ છે ને, એટલે જીવોને શાસ્ત્રોનો મહિમા આવે, સૂત્રોનો મહિમા આવે, પણ ગુરુ વચનનો મહિમા આવતો નથી. ગુરુ વચન એક એવું છે કે બધા શાસ્ત્રોને સૂત્ર સમાય, આગમે સમાય, અને આગમને સમજવાની ચાવી ગુરુગમ જ્ઞાની એના વચનોમાં આપી છે. બરાબર સમજી જજો. ખૂબ શ્રદ્ધા કરજો, ખૂબ પ્રેમ કરજો. ફરી ફરી ક્ષમાપનાની પાઠની ભાષા બોલજો. અલૌકિક વચન છે, એ ભાષા નથી, ભાવ છે, અનુભવ છે. કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. અનંત કાળથી આથડ્યો વિના બાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ સાધન કર્યા ને પારન તેથી પામ્યો, ઉગ્યો ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. ત્યાં સુધી જપ તપ ને શાસ્ત્ર વાંચન પણ બંધન જ છે. જો ગુરુ કૃપા પ્રાપ્ત થઈ, ગુરુ સમાગમ પ્રાપ્ત થયો ને ગુરુગમ પ્રાપ્ત થઈ, તો જ બધા સાધન સફળ. નહીતર બધા શાસ્ત્રો, જપ તપની ક્રિયા બધું બંધન રૂપ છે. સ્વચ્છંદે કરેલું, અહંકારથી કરેલું બધું બંધન રૂપ છે. અનંત ભવ અહંકાર માટે જ આપણા ભવ બગડી ગયા. કૃપાળદેવે બહુ સરસ વચન લખ્યું છે વચનામૃતમાં. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. શું લખ્યું છે ભગવાને? જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. મોટા મોટા મુનિઓ ને મોટા મોટા સંતો ને મોટા મોટા સદગુરુએ માન ને પદ ને પૂજાવાની પાછળ પડ્યા છે. તો સંસારી જીવોનું તો પૂછવું શું? આખું જગત એની પાછળ પડ્યું છે. પણ કોઈક વિરલા પુરુષો, કોઈક જ્ઞાની પુરુષો, કોઈ નિર્ગંત પુરુષો, કોઈ શુદ્ધ સાત્વિક પુરુષો, કોઈ સંભાવી પુરુષો, કોઈ વિતરાગી પુરુષો, કોઈ અલૌકિક પુરુષો ગુરુવચનને ઓળખીને માનને તોડીને જ્ઞાનમાં પ્રવેશી જાય છે. જ્યાં સુધી માન છે ત્યાં સુધી જ્ઞાન નથી, ને જ્યાં જ્ઞાન છે ત્યાં માન નથી. ભક્તિ કરવી હોય એને રાખ થઈને રહેવું, મેલું અંતરનું અભિમાન. આ ગંગા સતીએ બી કીધું છે. અને અનંત કાળથી આતડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. પૂછો કે માન કેટલું મૂક્યું, અને કોઈ કઈ બી બોલે તો ઓછું કેટલું આવી જાય છે. બસ આટલું પૂછવાનું. કોઈ એક ઘસાતું વચન બોલે કે કોઈક એક કડવું વચન બોલે અને આખો દિવસ મજા નથી એમ રહેતું હોય તો સમજવાનું કે માન બહુ પડ્યું છે. અને કોઈ ગમે તે બોલી જાય, ખંખેરી નીકળી જાય તો સમજવાનું કે માનને જીત્યું છે. કોઈક ઘસાતું વચન બોલે, કોઈ કડવું વચન બોલે, કોઈ ઓછું માન આપે, કોઈ એવા પ્રતિકૂળ સંજોગો આવે, અચાનક અપમાન થઈ જાય તો સમજવાનું કે છતાંય કે લહેરિયો ભાઈ લહેરિયો, મારો આત્મા તો ત્યાંનો ત્યાં જ. આ તો બધું પૂર્વનું ઉદય કર્મ પૂરું થયું તો સમજવાનું કે માનને જીતીને જ્ઞાનમાં પ્રવેશ કરશે. બાકી આખું જગત માનની વેઠ કરે છે અને માનનો નોકર છે. આખું જગત ધન ને માનની પેઠે ગુલામ થઈ ગયો છે. આખું જગત ધન ને માનનું ગુલામ થયું છે. મોટા મોટા મુનિઓને, સંતોને, આશ્રમોના સદગુરુએ, કહેવાતા સદગુરુ, સાચા ગુરુ તો આશ્રમમાં પડતા જ નથી. એ બધા એમ ધન ને માનની પેઠે પૂંઠે પડ્યા છે. અને ધનની માનને પૂંઠે પડ્યા તો સમજવાનું કે જ્ઞાન ને સંગીતની પ્રાપ્તિ 3 કાળમાં અસંભવ છે. એટલે કૃપાળુદેવે કીધું કે એ ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, નજરમાં લીધા નહીં, લક્ષમાં લીધા નહીં, નજરમાં લીધા નહીં, શ્રદ્ધામાં લીધા નહીં, વિચારમાં લીધા નહીં, ભાવનામાં લીધા નહીં, અંતરના અભિપ્રાયમાં લીધા નહીં, અંતરની માન્યતામાં લીધા નહીં. લક્ષમાં લેવું એટલે વિચારમાં લેવું, લક્ષમાં લેવું એટલે જ્ઞાનમાં લેવું. લક્ષ એ જ્ઞાન ગુણ છે, પ્રતીતિ એ શ્રદ્ધા ગુણ છે, અને અનુભવ એ ચારિત્ર ગુણ છે. લક્ષ એ જ્ઞાન ગુણ છે, પ્રતીતિ એ શ્રદ્ધા ગુણ છે, અને અનુભવ એ ચારિત્ર ગુણ છે. અનુભવ લક્ષ્ય પ્રતીત. શું લખ્યું છે કૃપાળુદેવે? અનુભવ લક્ષ્ય પ્રતીત.
જ્ઞાન દર્શન ને ચારિત્રની એક્યતા રૂપ મોક્ષ માર્ગ છે. લક્ષમાં લેવું એટલે વિચારમાં લેવું, સમજણમાં લેવું કે હું શરીર નથી, સજાત્મ સ્વરૂપી આત્મા છું. તો આ દેહના વિષય માટે, દેહના ભોગ માટે કે દેહના માન માટે આખો ભવ શું કામ બગાડું? કેમ આત્મકલ્યાણ માટે ભવ આપવું નહીં? આટલો ફરી ફરી વિચાર કરવો. એક વાર નહીં, 1000 વાર, લાખ વાર, જેટલી વાર વિચાર કરવો પડે એટલો વિચાર કરવો. કર વિચાર તો પામ, કર વિચાર તો પામ. ફરી ફરી અનુપ્રેક્ષા કરવી, ફરી ફરી વિચારણા કરવી. જેટલી વાર મન ભાગી જાય ને બંધનમાં લઈ જાય ત્યાંથી પાછું લઈ આવો. મન ભાગી જશે, મન બંધનમાં લઈ જશે, મન અનાદિકાળના સંસ્કારમાં લઈ જશે, અનંતકાળનું જે વલણ છે એમાં લઈ જશે. કે મનખો અવતાર શું કરવાનું સાહેબ? ધન ને માન ન હોય, પદ ને પરિગ્રહ ન હોય, સ્ટેટસ ને વૈભવ ન હોય, બારમાં વાહવા ન હોય તો શું કરવાનું? કૃપાળજી તો કે છે નિરાત કોડીને ભોજા ભગતને કોઈ ઓળખતું નતું તો એ બધા મોક્ષે ગયા. નરસિંહને કોઈ ઓળખતું નતું, નાગરી નાતે બહાર મૂક્યા હતા તોય મોક્ષે ગયા. મીરાને કોઈ માનતું નતું તોય મોક્ષે ગયા. અને કૃપાળજીને વાણિયાઓને જૈન સમુદાયને જૈન સંપ્રદાય માનતું નતું તોય ભગવાન મોક્ષે ગયા. તો એ ભગવાન કહે છે કે વાત જુદી, એ મારગડા જુદા. કબીર કહે એ મારગડા જુદા, કબીર કહે મારગડા જુદા. ત્યાં ધન માન પદ કે પરિગ્રહનો પ્રવેશ નથી. ત્યાં તો માત્ર શુદ્ધ ચૈતન્યનો પ્રવેશ છે, શુદ્ધ જ્ઞાનનો પ્રવેશ છે, શુદ્ધ તત્વનો પ્રવેશ છે, શુદ્ધ સ્વરૂપનો પ્રવેશ છે, શુદ્ધાત્માનો પ્રવેશ છે, શુદ્ધાત્માના લક્ષ્યનો પ્રવેશ છે. શુદ્ધાત્માનો લક્ષ્ય, શુદ્ધાત્માની પ્રતીતિ અને શુદ્ધાત્મામાં સ્થિતિ આવે તો સમજવાનું કે વિતરાગના માર્ગે છીએ, બાકી લૌકિક માર્ગે છીએ. બારમાં હૈસો હૈસો કરવો એ વિતરાગનો ધર્મ નથી. બાર માન પૂજા ને વૈભવમાં જવું એ વિતરાગનો માર્ગ નથી. આરંભ પરિગ્રહની મહત્તા કરવી એ વિતરાગનો માર્ગ નથી. બારમાં કંઈક નામના કે માન મેળવવા માટે ફરવું એ ભગવાન કહે છે વિતરાગનો માર્ગ નથી. વિતરાગનો માર્ગ સમજ્યા તે સમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા. સમજ્યા તે સમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા. મારું તારું અહમ મમત્વ સમાવી, મારું તારું અહમ મમત્વ સમાવી પોતાના આત્મ સ્વભાવમાં તલ્લીન થઈ ગયા. એના માટે ક્રોધે મૂકવો પડે, માને મૂકવું પડે, માયાએ મૂકવી પડે, લોભે મૂકવો પડે, વિષયની અભિલાષા મૂકવી પડે, પંચેન્દ્રિયની પ્રીતિ મૂકવી પડે, રાગ મૂકવો પડે, દ્વેષ મૂકવો પડે અને મોહ મૂકવો પડે. મૂક્યા વિના મોક્ષે જવાય એવું નથી. જે જે અનાદિકાળથી અવળું પકડાઈ ગયું છે મૂક્યા વિના મોક્ષે જવાય એવું નથી. જે અનાદિકાળથી અવળું પકડાઈ ગયું છે, અવળું જીલાઈ ગયું છે, ઉલટું થઈ ગયું છે, આંટી ઉલટી થઈ ગઈ છે, આંટી અંદરમાં ગ્રંથિ રૂપે થઈ ગઈ છે, એને ગ્રંથિ ભેદ કરીને સ્વરૂપમાં આવી જવું પડે એવું છે. અનુભવ, લક્ષ્ય, પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. પૂછવાનું વૃત્તિ ક્યાં ક્યાં મહત્તા વાળી છે, કલ્પિતનું મહાત્મા કેટલું છે આટલું પૂછવાનું. ચૈતન્યનું મહાત્મા કેટલું છે, ગુરુ વચનનું મહાત્મા કેટલું છે અને કલ્પિતનું મહાત્મા કેટલું છે. કલ્પિત એટલે પલટાઈ જાય, તારા કબજામાં ના રે, બદલાઈ જ જાય. એ પૂતગલ જ છે, બધું પૂતગલ જ છે, પૂતગલ જ છે. ખાના એ પૂતગલ ને, પીના એ પૂતગલ ને, ધન એ પૂતગલ ને, માને પૂતગલ ને, વિષય પૂતગલ ને, ભોગે પૂતગલ ને, પદાર્થો એ પૂતગલ. આખી જગતની રચના કથનચિત પૂતગલ, પૂતગલ ને પૂતગલ. જોનારો જુદો છે, જાણનારો જુદો છે, એને નજરમાં લઈ લે. એ પૂતગલને જોનારો, એ પૂતગલને જોનારો, એ પૂતગલને જાણનારો અનંત જ્ઞાનનો ધણી છે, અનંત શક્તિનો ધણી છે, અનંત સુખનો ધણી છે, અનંત શાંતિનો ધણી છે, વિતરાગમય છે, જ્ઞાનમય છે, આનંદમય છે, સુખમય છે, શાંતિમય છે, અલૌકિક છે, અદ્ભુત છે, અનુપમેય છે, અદ્વિતીય છે. મંદિરમાં અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. પણ બહારની સંપત્તિનો મહિમા નહીં લાવતા, બહાર ધન ધાન્ય ને માલ મિલકતનો મહિમા નહીં લાવતા, ગટરના પાણીની જેમ સંપત્તિને ધનને જોશો તો સમકિત થશે. આ એક ચાવી આપું છું. ગટરના પાણી જેવું ધન લાગે તો સમજવાનું કે હવે સમકિતની યોગ્યતા થઈ છે. બાકી તમને મહત્તા લાગે ધનની તો સમજવાનું કે હજી સમકિતની વાર છે. ધન અને માન, સંસારી જીવ બે પાછળ પાગલ હોય, એક ધન પાછળ અને એક માન પાછળ, ને બે પૂતગલ જ છે, બે પૂતગલની શક્તિ છે. કુણાલભાઈ પાણી પાણી પીવડાય પીવડાય કરે છે કે પ્રભુ પાણી પીને બી વાણી કાઢો, પણ મેં કીધું ભાઈ બહુ પાણી નહીં પીવડાવો, બરાબર છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ
બરાબર અંદરમાંથી પૂતગલનો મહિમા કાઢી નાખો તો ચૈતન્યનો મહિમા આવશે. આ બરાબર સમજી જાઓ. પરથી પ્રીતિ તૂટે સ્વ સ્વરૂપમાં જોડે, પરથી પ્રીતિ તોડે સ્વ સ્વરૂપમાં જોડે. કોઈની સામે હાથ લાંબો કરવાનું નથી કહેતો, હજી સમજજો. શ્રાવક છો, ગ્રહસ્થ છો તો પોતાની આજીવિકા બરાબર કમાઈ લેવાની. કોઈ ધર્માદા સંસ્થાને આશરે નહીં, કોઈ આશ્રમના આશરે નહીં, કોઈની સામે હાથ લાંબો કરવાનો નહીં, કોઈ પરાધીનતા નહીં. પોતાની જરૂરિયાત જેટલું જરૂર કમાવી લેવું. નોકરી કરવી પડે તો નોકરી, ધંધો કરવો પડે તો ધંધો, ફેરી કરવી પડે તો ફેરી, અને કદાચ સ્ટેશને જઈને માથે સામાન ઊંચકો પડે તો ઊંચકો. વાણિયાઓને તેવું કોઈ દિવસ આવવાનું નથી, પણ આ તો કહું છું કે તમે એવા ઉચ્ચ કુળમાં જન્મ્યા છો કે બધાને તો સેજે સેજે સંપત્તિની પ્રાપ્તિ થઈ છે. તો મહાપુરુષો તો છેલ્લી હદ સુધીનો વિચાર કરી લીધો છે. પોતાની આજીવિકા કમાઈ લો બસ, નીતિથી, ન્યાયથી. પણ પછી પેટારો ભરવો નથી. બાવજી કહેતા કે પેટ ભરવાની જવાબદારી ઈશ્વરની છે, પટારો ભરવાની નથી. બાવજી એક જગ્યાએ વચન લખ્યું છે કે પેટ ભરવાની જવાબદારી ઈશ્વરની છે, પટારો ભરવાની નહીં. તારું પેટ ભરાઈ ગયું, પછી મારે પટારો ભરવો છે તો સમજવાનું કે તું હાચો વાણિયો નથી, દુર્ગતિમાં જનારો વાણિયો છો. આ બધી સંપત્તિ તને નરકમાં લઈ જશે. આરંભને પરિગ્રહ જાજો કર્યો તો નરકમાં લઈ જવા માટેનો પાસપોર્ટ છે. જેને 24 કલાક આરંભ પરિગ્રહ ગમે છે, જેને 24 કલાક ધન, ધાન્ય, માલ, મિલકત ને વૈભવ ગમે છે, એને સમજવાનું કે એને નરક ગતિનો પાસપોર્ટ, દુર્ગતિનો પાસપોર્ટ નક્કી થઈ ગયો છે. એટલે કૃપાળુદેવ આપણને ક્ષમાપનામાં અને 20 દોરામાં જગાડ 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 કર્યા છે. દરરોજ ક્ષમાપના અંતરથી બોલવી, દરરોજ 14 માનજો. આ તો ભલે વિશેષ દિવસ છે, મુમુક્ષુને ધર્મી જીવીને તો દરરોજ પર્યુષણ છે, દરરોજ ચોમાસું છે, દરરોજ ચતુર્દશી છે, દરરોજ પૂર્ણિમા છે, દરરોજ જીવવાનું છે, અને દરરોજ કર્મનો ક્ષય કરવાનો છે, દરરોજ મોહનો ક્ષય કરવાનો છે. હવે દુર્ગતિમાં જવું નથી, હવે પંચમ ગતિમાં જવું છે. કૃપાળદેવની સંગે, બાવજીની પાસે. આટલો બરાબર નિર્ણય કરજો. રામજી બાપા જ્યાં વસે છે, પરમ કૃપાળુ પરમાત્મા જ્યાં વસે છે, સિમંદર સ્વામી જ્યાં વસે છે, ત્યાં હું પહોંચવાનો છું. પણ મારી સાધનાથી, મારી ભાવનાથી, મારા પુરુષાર્થથી, મારા વૈરાગ્યથી, મારી અંતરની શુદ્ધ ભાવનાથી, જ્ઞાન, ધ્યાન ને વૈરાગ્યમય જીવનથી ભગવાન ત્યારે જ પાસપોર્ટ આપશે કે તારું જીવન જ્ઞાનમય, ધ્યાનમય, વૈરાગ્યમય, ભક્તિમય, સેવામય, સત્સંગમય, આત્મમય હશે. ત્યારે સિમંદર સ્વામી પાસે જવાનો પાસપોર્ટ મળશે. બાકી ઝાડ ને પાડ ને નરક ને નિગોદમાં જવાના પાસપોર્ટ તો રેડી જ છે, ત્યાં જવા માટેની છૂટ છે. પણ ભગવાન કે છે એ તો અનંતકાળથી આથડ્યો, અનંતકાળ પરિભ્રમણ કર્યું. હવે પરિભ્રમણના પચખાણ લે, અને હવે પરિભ્રમણના પ્રત્યાખ્યાન લે, અને હવે પરિભ્રમણ નથી કરવું. કરતા, માયા કરતા, લોભ કરતા, રાગ કરતા, વિકાર કરતા કા પાછો ન વળ્યો, એમ લખ્યું છે ભગવાને. 128મો પત્ર વાંચજો. પચખાડ કરાયું છે, પ્રતિક્રમણ કરાયું છે વિભાવનું. 128મો પત્ર વાંચજો ભગવાનનો. 128મા પત્રમાં જીવને કશાયથી, વિષયથી પાછો વાળ્યો છે. ક્રોધ કરતા, માન કરતા, લોભ કરતા, માયા કરતા માઠું કાન જાણ્યું. જ્યાં રાગ કર્યો હશે ત્યાં જન્મ લેવો પડશે, જ્યાં દ્વેષ કરશો ત્યાં જન્મ લેવો પડશે, જ્યાં મોહ કરશો ત્યાં જન્મ લેવો પડશે, જ્યાં આસક્તિ કરશો ત્યાં જન્મ લેવો પડશે. આ બરાબર સમજી જજો. એટલે ભગવાન કે છે હવે કોઈ પ્રત્યે ક્રોધ નહીં, કોઈ પ્રત્યે માન નહીં, કોઈ અભિલાષા નહીં, કોઈ માયા કપટ નહીં, અને કોઈ લોભ લાલચ નહીં. સંતોષે પરમ ધન. ઈશ્વરે ઘણું આપ્યું છે, અને ઈશ્વર ઈચ્છા ભલી હશે. દરરોજ વિચાર કરો કે ઈશ્વરે ઘણું આપ્યું છે, હવે એક ભવ ધર્મ માટે, આત્મા માટે આપવું છે, એક ભવ આત્મકલ્યાણ માટે આપવું છે. ઈશ્વરે ઘણું આપ્યું. હવે સંતોષ ધન, સંતોષ ધન, સંતોષ ધન, પરમ ધન, પરમ ધન, પરમ ધન, આત્મકલ્યાણ, આત્મકલ્યાણ, આત્મકલ્યાણ. આ બરાબર પાકો નિર્ણય કરજો. ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કા પાછો ન વળ્યો, કેમ એને બુરું ન જાણ્યું. અને જ્યાં જ્યાં રાગ કર્યો હશે ત્યાં જન્મ લેવો પડશે, જ્યાં જ્યાં દ્વેષ કર્યો હશે ત્યાં જન્મ લેવો પડશે. માટે કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, કોઈ પ્રત્યે ઈર્ષા નહીં, કોઈ પ્રત્યે અદેખાય નહીં, કોઈ પ્રત્યે અભાવ નહીં, કોઈ પ્રત્યે અણગમો નહીં, કોઈ પ્રત્યે દુર્ભાવના નહીં. જગતનો ગમે તેવો વેરી હોય તો એ દુર્ભાવના નહીં. યુધિષ્ઠિરની સામે દુર્યોધન હતા અને કૌરવો હતા તો યુધિષ્ઠિરને દુર્ભાવના નથી. આપણી દ્રષ્ટિને વૃત્તિ યુધિષ્ઠિર જેવી થવી જોઈએ, બરાબર સમજજો. સામે દુર્યોધન જેવા જીવો આવશે, રાવણ જેવા જીવો આવશે, શકુની જેવા જીવો આવશે, મંથરા જેવા જીવો આવશે,
બધા જ પ્રકૃતિના જીવો સામે આવશે. યુધિષ્ઠિર જેવી દ્રષ્ટિ થવી જોઈએ, કૃષ્ણ જેવો બોધ આવવો જોઈએ. તો સમજવાનું એ ભગવાન મને યુધિષ્ઠિર જેવી દ્રષ્ટિ આપો, મને કૃષ્ણ જેવી દ્રષ્ટિ આપો, મને એવો બોધ આપો, એવી ક્ષમતા આપો કે સામે દુર્યોધન ઉભો હોય તો મને દુર્ભાવના ના આવે, સામે દુર્યોધન જેવો જીવ ઉભો હોય તો મને દુર્ભાવના ના આવે. મારા ભાવમાં સદભાવના અને સંભાવના જ રે, આવો પાકો નિર્ણય કરજો. મારા ભાવમાં સદભાવના રે દરેક જીવ માટે, અને સંભાવના રે. જગતનો કોઈ જીવ નિશ્ચયથી પરમાર્થથી ખરાબ નથી, ખોટો નથી. એની પ્રકૃતિમાં ખામી છે. શામાં ખામી છે? જીવમાં ખામી નથી, એની પ્રકૃતિમાં ખામી છે, એના સ્વભાવમાં ખામી છે, એના વિચારમાં ખામી છે. અંતરનો આત્મા તો પરમાત્મા જ છે. અંતરનો આત્મા તો પરમાત્મા છે, સિદ્ધ સમાન છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ માય. આજે પાક્કો નિર્ણય કરજો. આ મોટી ચૌદશ છે, પાક્કો નિર્ણય કરજો. કોઈના દોષ નહીં જોવું, કોઈના દુર્ગુણ નહીં જોવું, કોઈના અંદરમાં બધાના સદગુણ જોઈશ, અને બધા માટે સદભાવના રાખીશ અને સંભાવના રાખીશ. દુર્ભાવના કોઈ જીવ માટે ઉત્પન્ન નહીં થવા દો. સામે દુર્યોધન જેવો હશે, મંથરા જેવો હશે, શકુની જેવો હશે, રાવણ જેવો હશે, તો પણ મારી દ્રષ્ટિ યુધિષ્ઠિર જેવી રાખીશ, વિભીષણ જેવી રાખીશ. આ પાક્કો નિર્ણય કરજો, અંદરથી નિર્ણય થવો જોઈએ. બાવજીના પણ ઘણા વિરોધ કરનારા હતા, પણ બાવજીની દ્રષ્ટિમાં સમદ્રષ્ટિ ને સમૃદ્ધિ હતી. કૃપાળુદેવના ઘણા વિરોધ કરનારા હતા, પણ કૃપાળુદેવની દ્રષ્ટિમાં સદભાવના, સંભાવના ને સમૃદ્ધિ હતી. એવી સદભાવના, સંભાવના ને સમૃદ્ધિ આપજો. હા, પ્રકૃતિ મેચ ખાતી ન હોય તો લટક સલામ રાખવાની, આ સમજી જજો. પ્રકૃતિ મેળ ખાતી ન હોય અને અથડામણ થતી હોય તો લટક સલામ રાખવાની, દૂરથી સલામ રાખવાની. જાજો પરિચય નહીં કરવાનો, જાજો સંગ નહીં કરવાનો. આ સમજણ છે. આ શું છે? સમજણ છે, વિવેક છે. પણ અંતરમાં ભાવ બગાડવાના નહીં. જો ભાવ બગડ્યા તો એના ઘરે જ જન્મ લેવો પડશે. આ બરાબર સમજી જજો. ભાવ બગડ્યા એના ભવ બગડ્યા, જેના ભાવ બગડ્યા એના ભવ બગડ્યા, જેની મતિ બગડી એની ગતિ બગડી. અને મતિ ને ભાવ આપણી અંદરમાં જ છે, બહાર ક્યાંય નથી, કોઈ પુસ્તકમાં નથી. પુસ્તકમાં તો એનો બોધ છે, પુસ્તકમાં તો એનો બોધ છે. મતિ આપણી અંદર જ છે, ભાવ આપણી અંદર જ છે. અને આપણા ભાવ બગડ્યા, મતિ બગડી તો ગતિ બગડી. આખો પાકો નિર્ણય કરજો કે દુર્યોધન જેવા બી સામે આવશે, રાવણ જેવા બી સામે આવશે, મંથરા જેવા જીવો બી સામે આવશે, દુર્ભાવના વાળા જીવો પણ સામે આવશે. પણ મારે સદભાવના, સમભાવના અને જાજો પરિચય નહીં. સદભાવના મારા ભાવમાં, સંભાવના મારા ભાવમાં, જાજો પરિચય કોઈનો કરવો નથી. એક તીર્થંકરના બોધ સિવાય અને જ્ઞાનીના સમાગમ સિવાય જાજો પરિચય નથી કરવો. એક તીર્થંકરના માર્ગ સિવાય અને જ્ઞાનીના સમાગમ સિવાય, સત્સંગ સમાગમ સિવાય મારે જાજો કોઈનો પરિચય કરવો નથી. છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે, મુક્ત થવું છે, મુક્ત થવું છે, મુક્ત થવું છે. છૂટવાના કામીને કોઈ બાંધનાર નથી, અને બંધાવાના કામીને કોઈ છોડનાર નથી, એવું ભગવાનનું વચન છે. છૂટવાના કામીને કોઈ બાંધનાર નથી, અને બંધાવાના કામીને કોઈ છોડનાર નથી. આ ભગવાનનું વચન છે. આ પાકું કરજો. માટે કૃપાળુદેવના વચનોનો ફરી ફરી વિચાર કરજો કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, નિર્ણય ઉપર આવ્યો નહીં. તમારા વચન વાંચ્યા, સાંભળ્યા, લક્ષમાં લીધા નહીં એટલે નિર્ણય ઉપર આવ્યો નહીં. જેમ કોઈ વસ્તુ ખરીદવી હોય તો લક્ષમાં લઈએ, નિર્ણયમાં લઈએ કે ભાઈ શાકભાજી લઈ આવજો, દૂધ લઈ આવજો, પેડા લઈ આવજો, આ વસ્તુ લઈ આવજો. લક્ષમાં લો છો, જ્ઞાનમાં લો છો, તો પછી એ ક્રિયા થાય છે. લક્ષમાં લેવું એટલે જ્ઞાનમાં લેવું, નિર્ણયમાં લેવું. જીવ લક્ષમાં નથી લીધું, સાલી વાંચી ગયો છે, સાંભળી ગયો છે. પથ્થર ઉપર પાણી, પથ્થર ઉપર પાણી ને બેરા આગળ ગાન જેવી જીવની સ્થિતિ થઈ છે. ભગવાનના વચનને લક્ષમાં લેવા એટલે નિર્ણય ઉપર આવો કે આ વચન અનુસાર જ મારું જીવન બનો, અને આ વચન અનુસાર જ મારા આ વિચારને આચાર થાઓ. અને જ્યાં સુધી એવા વચન અનુસાર મારા આચાર નહીં થાય ત્યાં સુધી જગતમાં મોઢું બતાડવાને પણ લાયક નથી, એટલે કે માન સન્માનને લાયક નથી. કેવળ જ્ઞાન થાય ત્યારે પૂર્ણ આચાર કહેવાય. કેવળ જ્ઞાન થાય કે વિતરાગ જ્ઞાન થાય ત્યારે ખરો આચાર કહેવાય. એટલે બરાબર વિચાર કરજો કે મારા વિચારમાં, આચારમાં મારા ભગવાનના વચનો આવે ત્યારે હું ખરો મુમુક્ષુ કહેવાઉં, ખરો સત્સંગી કહેવા. પાકો નિર્ણય કરજો. ક્યાંય રાજી થઈ જવાનું નહીં
ક્યાંય રોકાઈ જવાનું નહીં, લક્ષમાં લેવાનું, એટલે નિર્ણય પર આવવાનું કે ભગવાને કેવા કેવા વચનો કીધા છે, શું માર્ગ બતાવ્યો છે, કયા દોષો બતાવ્યા છે, દોષો કાઢવાનો ઉપાય શું બતાવ્યો છે, એ ઉપાય હું કેટલો કરું છું, એ દોષો કાઢવા માટે મહેનત કેટલી કરું છું, મારી મતિને શુદ્ધ કરવા માટે, મારા ભાવોને શુદ્ધ કરવા માટે હું અંતરથી પુરુષાર્થ કેટલો કરું છું, આ બરાબર પાકો નિર્ણય કરજો. તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, અંતરથી સમજો જ નહીં, અંતરથી સમજો નહીં, ખાલી હોવે 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 કર્યું. જીવે શું કર્યું? હાજી હાજી. પેલા ઉપાશ્રયમાં મહારાજ સાહેબ બોલતા હોય ને, એટલે અમે વાણિયાઓ હાજી હાજી કરે, મહારાજ બોલે ને પેલા સાંભળે, હાજી હાજી કરે, પણ બેનો કોઈ મેળ ખાય નહીં. એવું હાજી હાજી બહુ કર્યા, પણ વાસ્તવમાં સ્વીકાર કર્યો નથી. બાવજી બોલે આપણે સાંભળવાનું, એ એમનું કરે, આપણે આપણું કરીએ, તો સમજવાનું કે લક્ષમાં લીધા નથી. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. ભગવાને મોક્ષે જવાનો શીલનો રસ્તો બતાવ્યો છે, દાન, શીલ, તપ અને ભાવ. શ્રાવકને તરવાનો રસ્તો શું? દાન, શીલ, તપ અને ભાવ. આ ચારથી મહાપુરુષો કહે છે કે શ્રાવક ગ્રહસ્થ તરી શકે, એક દાન ધર્મથી, એક શીલ ધર્મથી, એક તપ ધર્મથી, ઈચ્છાના રોધથી અને ભાવથી. આત્મભાવનાના બળે મહાપુરુષો કે છે શ્રાવકનો જીવ તરી શકે. આ ચાર મહાપુરુષે કીધા છે, દાન, શીલ, તપ અને ભાવ. તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, વિષયની અભિલાષામાં જ રખડ્યો, વિષયની અભિલાષામાં જ ભવ પૂરો થઈ ગયો. આવું લોકડાઉન હોય તો એને લારી પર ખાવા જોઈએ, હોટલમાં ખાવા જવાનું મન થાય, રેસ્ટોરન્ટમાં ખાવા જવાનું મન થાય, તો સમજવાનું કે હવે ક્યાં શીલ પાડી શકવાનો હતો, ક્યાં વિષયને વશ કરી શકવાનો હતો. ભગવાન કે વિષયને જીતવા એ શીલ છે, ધનની મહત્તા તોડવી એ દાન છે, અને ઈચ્છાનો રોધ કરવો એ તપ છે, અને ભાવોને વિશુદ્ધને શુદ્ધ કરવા એ ભાવ છે. આ પુરુષાર્થ છે. આ પુરુષાર્થને આર્યા વિના શ્રાવક સમકિત પ્રાપ્ત કરી શકતો નથી, સાચો શ્રાવક થઈ શકતો નથી, સાચો ગ્રહસ્થ કે સાચો આરાધક કે સાચો ધર્મી કે સાચો મુમુક્ષુ થઈ શકતો નથી. તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વોનો વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. આ બધી ભૂલો આપણામાં પડી છે. સાચું પૂછો, દયાનો ભાવ છે? ક્રૂરતા હોય, કઠોરતા હોય તો ધર્મ પ્રાપ્ત ન થાય. ક્રૂરતા હોય, કઠોરતા હોય તો ધર્મ પ્રાપ્ત ના હોય. જેનું હૃદય કરુણાને કોમળતા વાળું હોય એને જ સંકિત થાય. મંદ વિષયને સરળતા, સ આજ્ઞા સમિચાર સુવિચાર, કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. જેનામાં કરુણા ને કોમળતા હોય એને સમકિતની યોગ્યતા આવે. એટલે તો બાવજીએ ગામે ગામ જીવદયાના યજ્ઞો કર્યા છે. બાવજીએ ગામે ગામ જીવદયાના યજ્ઞો કર્યા કે કબૂતર, કીડી, કપિલા અને બધા રોગી, યોગી, યોગ્ય કન્યા, આ બધા માટે તું કરજે, કઈ ને કઈ દયાદાનનો ભાવ કરજે, એમ મહાપુરુષો કીધું છે. પણ જીવને દયાનો ગુણ નથી તો સમજવાનું કે યોગ્યતાને સમકિત નથી. કારણ કે સમકિતતા 5 લક્ષણોમાં પ્રસમ ભાવ, સંવેગ ભાવ, નિર્વેદ્ય ભાવ, આસ્તિક્ય ભાવ અને અનુકંપાનો ભાવ આવે ને આવે જ. જીવદયાનો પ્રથમ આત્મદયાનો, જીવદયામાં પ્રથમ પોતાના જીવની દયા, કે મારો જીવ કામ ક્રોધાદી ભાવોથી આવરણમાં છે, અને મારો જીવ વારે ઘડીએ જન્મ મરણ કર્યા કરે છે, અને મારો જીવ રખડપટ્ટી કર્યા કરે છે, અને મારો જીવ 84 લાખ યોનિમાં ફર્યા કરે છે, અને મારો જીવ રાગદ્વેષથી મુક્ત થતો નથી. એમ પ્રથમ પોતાના આત્માની દવા ચિંતવાનું કીધું છે ભગવાને. જીવ દયામાં પ્રથમ પોતાના આત્માની દયા ચિંતવવી. જે સ્વદયા ચિંતવી ન શકે એ સાચી પરદયા પાડી ન શકે. આ બરાબર સમજી જજો. જે સ્વદયા ચિંતવી ન શકે એ સાચી પરદયા પાડી શકતો નથી. સ્વદયા ચિંતવીને મારા આત્માને કર્મના આવરણથી મુક્ત કરવો છે, મારા આત્માને મોહના આવરણથી મુક્ત કરવો છે, મારા આત્માને આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત કરવો છે, અને મારા આત્માને જન્મ જરા મૃત્યુથી મુક્ત કરવો છે, અને મારા આત્માને રાગદ્વેષથી મુક્ત કરવો છે, મારા આત્માને ઈચ્છાઓ કામનાઓથી મુક્ત કરવો છે, મારા આત્માને દેહાભિમાનને દેહાધ્યાસથી મુક્ત કરવો છે, મારા આત્માને વિકારને અહંકારથી મુક્ત કરવો છે, મારા આત્માને લોભ લાલચથી મુક્ત કરવો છે. એવો નિર્ણય જેને થાય એવી જીવદયાવાળો જીવ અન્ય જીવોની સાચી દયા પાડી શકે.
બાકી અન્ય જીવોની દયા પાડવામાં દેખાવ કરે. અને ઇતર જો જેને જીવદયા સ્વદયા નથી એ અન્ય જીવોની દયા પાડવામાં પાછો ઢંઢેરો પીટે અને પાછું માન સન્માન મેળવે અને માન સન્માનમાં જ પાછો ભવ બગાડી નાખે. પાડવા ગયો દયા અને રોકાઈ ગયો માનમાં, પાડવા ગયો દયા અને રોકાઈ ગયો માનમાં ને પદમાં ને સંસારમાં રોકાઈ ગયો. મહાપુરુષો કે છે પ્રથમ પોતાની આત્માની દયા ચિંતવી ને પછી કીડી ને કબૂતર ને કપિલા ને કન્યા ને રોગી ને યોગી. આ બાવજીએ કીધું છે, બરાબર સમજી જજો. કીડી, કબૂતર, કપિલા એટલે ગાય, કન્યા એટલે દીકરી, રોગી અને યોગી. ઘરમાં કોઈ બીમાર હોય તો એની સેવા કરી દેવી, કોઈ મુમુક્ષુ હોય તો એ બીમાર હોય તો એની સેવા કરી દેવી. અને યોગી પુરુષ, જ્ઞાની પુરુષ મળે તો બખ્ખે બખ્ખા. જ્ઞાની પુરુષની સેવા મળે તો એના તોલે તો કાંઈ આવી શકતું નથી. બખ્ખે ને બખ્ખા એમ સમજી જવાનું. આ સેવા કરવાનું ભગવાને કીધું છે. આ જીવદયા આત્મદયા પાડવાનું કીધું છે. તો મહાપુરુષો કહે છે પોતાની સ્વદયા ચિંતવીને પોતાના આત્મામાંથી કશાયનું આવરણ કાઢવા માટે અન્ય જીવોને પણ પોતાના સમાન જોઈ અને જીવદયાનું પાલન કરવું. અન્ય જીવોને પણ પોતાના સમાન જોઈને જીવદયાનું પાલન કરવું. કીડી છે, કબૂતર છે, કપિલા એટલે ગાય, કન્યા એટલે દીકરી, રોગી એટલે દુઃખી અને યોગી એટલે જ્ઞાની. આ પુરુષોની સેવા અને દયા પાડવી, અંતરથી ભાવના કરવી કે આવી દયા મારે પાડવી છે, આવી સેવા મારી કરવી છે અને મારે કર્મને મોહને ટાળવો છે. પણ પોતાનો આત્મા ઊંચો આવે એવું પ્રયત્ન કરવો, પોતાનામાં રાગદ્વેષ પડ્યા હોય એ સાચી દયા પાડી શકતો નથી. પોતાના અંદરમાં માન ને સન્માન બહુ ગમતું હોય એ સાચી દયા પાડી શકતો નથી. એ જ્ઞાની પાસે જાય તો એ માન મેળવવા જાય, એ જ્ઞાની પાસે જાય, યોગી પાસે જાય તો એ માનની ખેવનાથી જાય. તો સમજવાનું કે માનની ખેવનાથી ગયા અને ભક્તિની સેવાની ખેવનાથી નથી ગયા તો જ્ઞાનીને પણ સાચા હૃદયમાં ઓળખ્યા નથી. આ બરાબર સમજજો. મહાપુરુષોનો માર્ગ કોઈ અલૌકિક છે. એટલે કે છે તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. આત્માને પવિત્ર કર્યો નથી, કર્મને કશાય વગરનો કર્યો નથી. પવિત્ર એટલે કઈ ધોવાતો નથી. કપડાં ધોઈએ એમ આત્મા તો જુદો છે. આત્માને તો કશાયથી ધોવાનો છે, વિષયની ઈચ્છાથી ધોવાનો છે. એટલે રહિત કરવો, વિષયની ઈચ્છાથી રહિત કરવો, ક્રોધાદી કશાયથી રહિત કરવો, રાગથી રહિત કરવો, દ્વેષથી રહિત કરવો, આસક્તિથી રહિત કરવો, અજ્ઞાનથી રહિત કરવો. આ પવિત્રતા છે. દયા તો પ્રથમ જોશે ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. મહાવીરનો ધર્મ તો દયા ને અહિંસાનો છે. મહાવીરનો વિતરાગનો સર્વજ્ઞનો ધર્મ તો દયા ને અહિંસાનો છે. પ્રથમ દયા આવવી જ જોઈએ. હૃદયમાં રોમ રોમમાં દયા. કોઈ ભૂખીને જોઈને, કોઈ દુઃખીને જોઈને, કોઈ રોગીને જોઈને, કોઈ એવા અબોલ જીવોને જોઈને અંતરમાં કરુણાનો ભાવ આવવો જોઈએ. કેટલા બધા અબોલ જીવો છે, તમારા અંદરમાં સહેજે સહેજે કરુણાનો ભાવ. ભૂખીને જોઈને, દુઃખીને જોઈને, તરસ્યાને જોઈને, રોગીને જોઈને, અબોલ જીવોને જોઈને જો તમારામાં કરુણા આવતી નથી, દયા આવતી નથી તો સમજવાનું કે મુમુક્ષુ થવાને લાયકાત નથી. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ. સદા મુમુક્ષુના ગુણો એક દિવસ માટે નહીં, ચોમાસા માટે નહીં, પર્યુષણ માટે નહીં, દિવાળી માટે નહીં, સદા કાળ એવું કે છે. સદા સુજાગ્ય કે મુમુક્ષુના ગુણો સદાય રહેવા જોઈએ. જ્યાં સુધી સંકિત ન થાય પછી સંકિત રૂપે એ ગુણ થઈ જશે, એ આત્મિક ગુણ રૂપે થઈ જશે. એ જ મુમુક્ષુના ગુણો આત્મિક સંપત્તિ રૂપે થઈ જશે. એ સંકિતની ભૂમિકા છે. એ બધા ગુણો આત્મમય થઈ જશે, આત્મિક દયા રૂપે થઈ જશે, આત્મિક આરાધના રૂપે થઈ જશે, આત્મામય થઈ જશે. એ આગળની દશા છે, ધીરે ધીરે સમજાય એવી છે. પહેલા તો સાચું મુમુક્ષુપણું દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. અને આટલા ગુણો આયા પછી પણ સંતોષાવાનું નથી. જો આટલા ગુણોમાં પણ સંતોષાઈ ગયો તો આત્મિક દશામાં નહીં જઈ શકે. ગમે તેવા સદગુણ આવે તો પણ પોતાના ગુણોને ગોપવનાર અને પોતાની દશાને પણ ગોપવનાર. આ બરાબર સમજી જજો. જગતને કાંઈ દેખાડવાનું નથી, જગત પાસે કાંઈ વાહવા મેળવવાની નથી. પોતાના ગુણોને ગોપવી શકે. ભગવાને લખ્યું છે 301 પત્રની 4 આજ્ઞા છે. બરાબર ખ્યાલમાં રાખજો. 301 પત્ર છે, 4 આજ્ઞા. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે,
અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, ગમે તેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રગટ્યા હોય, સદગુણો પ્રગટ્યા હોય, તો પણ જગતને બતાવવા માટે નથી. એ ગુણોથી મારા આત્માનું કલ્યાણ છે એમ પાકો અંદરમાંથી નિર્ણય થવો જોઈએ. પોતાના ગુણોને ગોપવવાના. મુમુક્ષુના ગુણો ગોપકી શકે, જ્ઞાનીની દશામાં પહોંચી શકે. મુમુક્ષુના ગુણો જ્ઞાન દશા ગોપવી શકે, પોતાની ભક્તિ સત્સંગ સેવા આરાધના ગોપવી શકે, એ સંકિતની ભૂમિકામાં જઈ શકે. જો તમારું દાન પુણ્ય સેવા દયા ભક્તિ જગતને દેખાડશો તો દંભ અને દોડાઈ જશે, ને જગતમાંથી માન સન્માન મેળવવાનો ભાવ ઉત્પન્ન થઈ જશે અને બધું ગુમાવી દઈશું. માટે મેં મહાપુરુષો કહે છે કે પોતાના ગુણોને ગોપવી દેવા, પોતાના ગુણોને ગોપવી દેવા. જગતને દેખાડવા માટે કોઈ દાન પુણ્ય કરતો નથી, જગતને દેખાડવા માટે પરોપકાર કરતો નથી, જગતને દેખાડવા માટે જીવ દયા પાડતો નથી, અને જગતમાંથી માન મેળવવા માટે સત્સંગ ભક્તિ કરતો નથી. મારા આત્માનું શીઘ્ર કલ્યાણ થાય અને મારો આત્મા કર્મ રહિત મોહ રહિત ને અજ્ઞાન રહિત થાય અને મારા આત્મામાં શુદ્ધ ક્ષમતા અને શુદ્ધ સમાધિ પ્રાપ્ત થાય અને મારો આત્મા જલ્દી જલ્દી કેવળ જ્ઞાનને પામીને નિર્માણને પ્રાપ્ત થાય. એ જ અર્થે જ ગુરુ આજ્ઞા અને જીના આજ્ઞાનું પાલન કરવું છે. એટલે મહાપુરુષો કહે છે દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ અને વૈરાગ્ય, આવા ગુણો લાવવા માટે પ્રયત્ન કરો. આગળ ઉપર પછી વિચારણા કરીશું. તમારો સમય તો થઈ ગયો છે, 1 કલાક તો પૂરો થઈ ગયો છે. આગળ ઉપર લેતો નથી, નહીતર પાછા કોકને એમ થશે કે આ બાવજી બોલ બોલ કરે છે ને કંટાળો આવી ગયો. અમને કઈ કંટાળો નહીં લાવતા. પૂર્ણ પ્રેમ કરજો, પૂર્ણ શ્રદ્ધા કરજો, પૂર્ણ ભક્તિ કરજો, પૂર્ણ આહલાદ અનુભવજો કે મારા ભગવાનના વચનો મને મળ્યા છે, તારનાર મળ્યા છે, ઉગારનાર મળ્યા છે. આવો બોધ 3 કાળમાં મળ્યો નથી. કંઈક પ્રીતિ થઈ છે, કંઈક રુચિ થઈ છે, કંઈક ભક્તિ થઈ છે, તારનાર પુરુષો મળ્યા છે, તીર્થંકર કોટીના પુરુષો મળ્યા છે. તો એક બહુ તીર્થંકરની આજ્ઞા માટે, ગુરુની આજ્ઞા માટે, ગુરુના વચન માટે આપ્યો. બેટો હોય તે બીજું જોવે. પ્રભુશ્રી તો કહેતા બેટો હોય તે બીજું જોવે. હવે અમે પરમ કૃપાળુ દેવ સિવાય અને પરમ કૃપાળુ દેવના વચન સિવાય અમે બીજું કાંઈ જોવાના નથી, એવું કહેતા પ્રભુશ્રી તો. બેટો હોય તે બીજું જોવે. હવે અમને બીજું કાંઈ દેખાતું નથી, બીજું કાંઈ ગમતું નથી, બીજું કાંઈ રૂચતું નથી. અમારે 24 કલાક એક જ ધૂન છે, કૃપાળુદેવ કૃપાળુદેવની આજ્ઞા, કૃપાળુદેવ કૃપાળુદેવની આજ્ઞા. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન આ બરાબર પાકું કરજો. ઘરે બેસીને પાછું ક્ષમાપના તો બોલજો. આજે 14 હતી એટલે ક્ષમાપના પર લીધું છે, પણ બધા ખૂબ ક્ષમા માગજો, બધા જીવોની ક્ષમા માગજો. બાળપણથી અત્યાર સુધી આપણી જે ભૂલો થઈ હોય એ બધી યાદ કરી કરીને ક્ષમા માગી દેવાની. જ્યાં જ્યાં રાગ દ્વેષ કર્યો હોય એ બધી યાદ કરી કરીને ક્ષમા માગી લેવાની. જ્યાં જ્યાં જૂઠ માયા પ્રપંચ અનીતિ કરી હોય ત્યાં બધી ક્ષમા માગી લેવાની. જ્યાં જ્યાં લડાઈ ઝઘડા થયા હોય, રાગ દ્વેષ થયા હોય, વેરભાવ થયો હોય એ બધેથી ક્ષમા માગી લેવાની. જ્યાં જ્યાં માન મોટાઈ વેદી હોય ત્યાં બધેથી ક્ષમા માગી લેવાની. જ્યાં જ્યાં આપણા થકી કોઈ જીવ દુભાયા હોય ત્યાં ત્યાં બધેથી ક્ષમા માગી લેવાની. જ્યાં જ્યાં માન મોટાઈ વેદીને કોઈ જીવોને હલકા ને તુચ્છ જોયા હોય તો બધેથી ક્ષમા માગી લેવાની. આજે ખરા હૃદયથી ક્ષમા માગજો. ભગવાન ક્ષમા આપવા તૈયાર છે. ભગવાન માવિતર છે. કે છે ને કે દીકરો દીકરો થાય, પુત્ર કપુત્ર થાય, પણ માવિતર માવિતર થતા નથી. અને ભગવાનને ગુરુ માવિતર છે. દીકરો દીકરો થાય, પુત્ર કપુત્ર થાય, પણ માવિતર માવિતર થતા નથી. પરમાત્માને જ્ઞાની માવિતર છે. આપણું હિત ઈચ્છનારા છે, આપણું કલ્યાણ કરનારા છે. માટે ખરા હૃદયથી માફી માગી હશે તો ભગવાન આપણને માફ કરવા તૈયાર જ છે. અને ભગવાનને કહેવાનું તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રિલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે, હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. આ વચન ફરી ફરી ભાવ કરવો. હે સર્વજ્ઞ ભગવાન, આપનાથી કાંઈ અજાણ્યું નથી, આપનાથી કાંઈ અજાણ્યું નથી, આપનાથી કાંઈ અજાણ્યું નથી. મેં જે ભાવ બગાડ્યા છે અને મેં જે રાગ દ્વેષ કર્યા છે અને જે મેં અજ્ઞાનને સેવ્યું છે
અને મેં જે અહંકાર કર્યો છે, અને મેં જે દુર્ભાવનાઓ કરી છે, અને મેં જે પાપ કર્યા છે, અને જે કર્મ બાંધ્યા છે, તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. અને મોટામાં મોટું પાપ જ્ઞાનીઓની અસાધના કરી, ગુરુની અસાધના કરી, જ્ઞાનીઓની વિરાધના કરી, ગુરુની વિરાધના કરી, જ્ઞાનીઓના વચનની અસાધના કરી, જ્ઞાનીઓના વચનની વિરાધના કરી, તીર્થંકરની અસાધના કરી, તીર્થંકરના માર્ગની વિરાધના કરી, તીર્થંકરની આજ્ઞાની વિરાધના કરી, તીર્થંકરના બોલની વિરાધના કરી. આનાથી મોટું પાપ જગતમાં બીજું કોઈ નથી. સેંકડો ખૂન કરવા કરતાં પણ વિશેષ પાપ એને કીધું છે. હજારો ખૂન કરો એના કરતાં પણ વિશેષ પાપ જીન આજ્ઞા અને ગુરુ આજ્ઞાની વિરાધનાનું કીધું છે, અસાધનાનું કીધું છે, એવું આગમ કહે છે. માટે મહાપુરુષો કહે છે કોઈનું ખૂન કરવાની વાત નથી, પણ આ સમજો કે મોટામાં મોટું પાપ દેવ, ગુરુ, ધર્મ, પંચ પરમેષ્ઠી ભગવંતો, તીર્થંકર પુરુષો, જ્ઞાની પુરુષો, ધર્માત્મા પુરુષો, નિર્ગંધ પુરુષો, સત્પુરુષો, સંત પુરુષો, ત્યાગી પુરુષો, અદ્ભુત અલૌકિક આત્મારાધક પુરુષોની કંઈ પણ આપણાથી અસાધના થઈ હોય, વિરાધના થઈ હોય, અવિનય થયો હોય, અવજ્ઞા થઈ હોય, તો ખરા હૃદયથી માફી માગી લેવી, છૂટી જવું. ખરા હૃદયથી માફી માગી હશે તો ભગવાન માફ કરશે. કેમ કે ભગવાન તો મહાવીતર છે. ભગવાન તો કેવા છે? મહાવીતર છે. જ્ઞાની તો મહાવીતર છે. દરરોજ એટલે તો બરાબર પ્રતિક્રમણ કરાવું છું, દરરોજ બરાબર ક્ષમાપના કરાવું છું. કર્મ ધોવાઈ જશે, જેટલો કર્મ ધોવાઈ જશે એટલો આત્મા હળવો થઈ જશે. જેટલા કર્મ ધોવાઈ જશે, પાપ ધોવાઈ જશે, અહંકાર ધોવાઈ જશે, અજ્ઞાન ધોવાઈ જશે, એટલો આપણો આત્મા હળવો થઈ જશે. પાપ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, કર્મ બાંધવામાં કંઈ બાકી રાખ્યું નથી, લોભ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, વિષય કષાયમાં જવામાં કંઈ બાકી રાખ્યું નથી, દુનિયાને કે અન્ય જીવોને દુભાવવામાં કંઈ બાકી રાખ્યું નથી, ઈર્ષાને અદેખાઈ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, કોઈની સાથે અનીતિ, દગો કે વિશ્વાસઘાત કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. એ બધાની શુદ્ધ હૃદયથી ક્ષમા માગું છું. નહીતર એ જ કર્મ મારે ભોગવવા પડશે. નરકમાં જઈશ, નિવોદમાં જઈશ, દુર્ગતિમાં જઈશ, ઝાડમાં જઈશ, પાડમાં જઈશ, વાઘમાં જઈશ, નાગમાં જઈશ, અજગરમાં જઈશ. કોઈ બાપો બચાવવા આવવાનો નથી. જીવ એકલો જ જતો રહે છે અને જીવ એકલો જ કર્મ ભોગવે છે. માટે પાક્કો નિર્ણય કરી દેજો કે હે ભગવાન, મારે મુક્ત થવું છે. મેં જે પાપો અનંત જન્મ મરણ કરતા કર્યા છે એ બધાની શુદ્ધ હૃદયથી ક્ષમા માગું છું. કોઈ મુમુક્ષુની અસાધના થઈ હોય, કોઈ જ્ઞાનીની અસાધના થઈ હોય, કોઈ નિર્ગંધ પુરુષની અસાધના થઈ હોય, કોઈ સાધકની અસાધના થઈ હોય, કોઈ સાધર્મીની અસાધના થઈ હોય, કોઈ ગુરુ ભગવંતોના વચનોની અસાધના વિરાધના થઈ હોય, તો શુદ્ધ હૃદયથી હું ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. હે વિતરાગ દેવ, હે વિતરાગ ગુરુ, હે વિતરાગ ધર્મ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. એમ ખરા અંતઃકરણથી માફી માગજો. આ મારો અનુભવ કહું છું. ખરા અંતઃકરણથી માફી માગી હશે એની આત્મદશા તરત બળવાન થઈ જશે, અંદરથી બળવાન થઈ જશે. તમને ખબર નહીં પડે કે મારી આત્મદશા કેમ આટલી ઊંચી થઈ ગઈ. જે અંતરથી ક્ષમા માગી શકે એને મોક્ષમાં પ્રવેશ મળી જાય. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. અને મોક્ષના દરવાજો ખુલતો ના હોય પણ પ્રવેશ કરવો હોય તો ક્ષમા માગી લેજો. ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ મહાવીરનો માર્ગ છે. ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ મહાવીરનો માર્ગ છે. અને ખરા હૃદયથી ક્ષમા માગી લેવાની. અનંત કાળમાં અનંત જન્મ મરણ કરતા અનંત પાપના પોટલા આપણા આત્માએ બાંધ્યા છે અને અનંત રાગ દ્વેષ કર્યા છે. એ બધાની ખરા હૃદયથી ક્ષમા માગું છું. અનંત કાળમાં પૂર્વે તીર્થંકરો મળ્યા, જ્ઞાનીઓ મળ્યા, ગણધર પુરુષો મળ્યા, ઋષિ મુનિઓ મળ્યા, સંતો મળ્યા, સત્પુરુષો મળ્યા, આરાધક પુરુષો મળ્યા, ઉપકારી પુરુષો મળ્યા, પણ મેં અવિનય કર્યો, અસાધના કરી, વિરાધના કરી, અવજ્ઞા કરી, અપમાન કર્યું, અણગમો કર્યો, અહિત ભાવના કરી, એટલે મારો આત્મા ડૂબી ગયો. હવે ખરા હૃદયથી હું ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. બધા કર્મને વસરાવું છું, બધા પાપને વસરાવું છું, બધા અહંકારને વસરાવું છું, બધા વિકારને વસરાવું છું, બધી વાસનાઓને વસરાવું છું, બધા દોષોને વસરાવું છું, બધી ભૂલોને વસરાવું છું. અપ્પાણમ વસરામી, અપ્પાણમ વસરામી, અપ્પાણમ વસરામી. મારા આત્મા સિવાય, મારા આત્મજ્ઞાન સિવાય, ગુરુના બોધ સિવાય મેં જે કર્મ ઉપાર્જિત કર્યા છે, જે રાગ દ્વેષ ઉપાર્જિત કર્યા છે,
જે વિભાવ ઉપાર્જિત કર્યો છે, જે અહંકારને વિકાર ઉપાર્જિત કર્યા છે, એ બધાને ખરા અંતઃકરણથી વસરાવું છું, વસરાવું છું, વસરાવું છું. આ પવિત્ર દિવસે બધા વિભાવને વિકારને વસરાવું છું. અપ્પાણમ વસરામી, અપ્પાણમ વસરામી, અપ્પાણમ વસરામી. મારા આત્મ સ્વભાવ સિવાય જેટલા પણ સંયોગ છે, જેટલો પણ વિભાવ છે, જેટલા પણ કષાય છે, જેટલા પણ કર્મ છે, એ બધાને શુદ્ધ હૃદયથી વસરાવું છું, વસરાવું છું, વસરાવું છું. હવે મારે કર્મના સંયોગમાં જવું નથી, વિભાવના સંયોગમાં જવું નથી, વિકારના સંયોગમાં જવું નથી, દેહના સંયોગમાં જવું નથી, કે દુનિયાના સંયોગમાં જવું નથી. હવે મારે શુદ્ધ સ્વભાવમાં રહેવું છે, શુદ્ધ સંભાવમાં રહેવું છે. હવે મારે શુદ્ધ સ્વભાવમાં રહેવું છે, શુદ્ધ સંભાવમાં રહેવું છે. આટલો પાકો નિર્ણય કરી દેજો. કાલે ગુરુ પૂર્ણિમા છે, ઉજવણી કરવાની નથી, ભાવના કરવાની છે. કોઈ ઝંડો લઈને નીકળવાનું નથી, કોઈ વાહવા કરવાની નથી. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. બરાબર સમજી જજો. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. ગુરુ આજ્ઞા જો અંતરમાં આવી ગઈ તો સમજવાનું કે એને કોઈ ડુબાડનાર નથી, અને એને તારનારા જ પુરુષો બેઠા છે. એ તરવાનો જ છે, મોક્ષે જવાનો જ છે. માટે બરાબર પાકું કરજો. ગુરુ આજ્ઞા સંપથ્યની ઔષધ વિચાર ધ્યાન. ગુરુ વચનને ફરી 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 1000 વાર 1,00,000 વાર વિચારવા, વાગોળવા, ફરી ફરી વિચારવા, ફરી ફરી વાગડવા. એકની એક વાત સેંકડો વાર વિચારવી, એકની એક વાત સેંકડો વાર અંદરમાં, તો એ સંસ્કાર પડશે, તો એ ભાવ બીજા ભાવમાં હાથે આવશે. બાકી અહીંયાનું કરેલું અહીંયા પડી રહેશે, અને બીજા ભાવમાં કર્મના પોટલા ને પાપના પોટલા લઈને જઈશું. મહાપુરુષો કે છે એવું કરવું નથી. હવે તો શુદ્ધ સંકિત જ લઈને જવું છે, શુદ્ધ કેવળ જ્ઞાન જ લઈને જવું છે. હવે તો મોક્ષે જવું છે. મોક્ષ સિવાય હવે કોઈ અભિલાષા નથી, અને એ અભિલાષા નથી. માત્ર સંકિતમાં રહેવું, સ્વરૂપમાં રહેવું, ગુરુ આજ્ઞામાં રહેવું, ગુરુવચનમાં રહેવું. આટલી અંતરની ભાવના કરજો. અને સુતા સુતા દરરોજ ભાવ કરજો, અપ્પાણમ વોસરામી, અપ્પાણમ વોસરામી, અપ્પાણમ વોસરામી. મારા આત્મા સાથે સંયોગમાં જે વિભાવ, વિકાર, અહંકાર, ઈચ્છાઓ, કામનાઓ અનંતકાળથી થઈ બધાને વસરાવી દઉં છું. વિભાવને વસરાવું છું, વિકારને વસરાવું છું, કષાયને વસરાવું છું, અહંકારને વસરાવું છું, મારી બધી ભૂલોને વસરાવી દઉં છું, મારા લોભ લાલચને વસરાવી દઉં છું. માત્ર આત્મકલ્યાણ, આત્મ ઉન્નતિ, આત્મસંકિત, આત્મસમાધિ, આત્મક્ષમતા, આત્મબોધ, આત્મ અનુભવ સિવાય મારે કાંઈ જોઈતું નથી. નિરંતર આત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી. નિરંતર આત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી. નિરંતર આત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી. એક અવિચ્છિન્નપણે આત્મા અનુભવ જ પ્રિય છે. એવી જ્ઞાનીની ભૂમિકાને દશામાં આપણે બધા આવીએ તો ગુરુ પૂર્ણિમા આવી કહેવાય. જો ગુરુ સમાગમથી આપણા આત્મામાં ક્ષમતા આવે, સમાધિ આવે, બોધ આવે, જ્ઞાન આવે, ધ્યાન આવે, વૈરાગ્ય આવે, અને જ્ઞાનીનો બોધ આપણા રોમ રોમમાં પરિણામ પામે, તો આપણે ગુરુ પૂર્ણિમા કે 14 ઉજવી કહેવાય. બધા ખૂબ અંતરથી ભાવ કરજો, ખૂબ અંતરથી ભાવ કરજો, ખૂબ અંતરથી ભાવ કરજો, ખૂબ અંતરથી ભાવ કરજો. રોમ રોમથી ભાવ કરવાનો. કોઈ ભીખ માગવાની નથી. એમાં આપણું આત્મકલ્યાણ છે. કાંઈ ગુમાવાનું નથી. દાસપણું જ મોક્ષે લઈ જશે, દિનપણું જ મોક્ષે લઈ જશે. અક્કડપણું અહંકારને આગ્રહ ડૂબાડશે. અક્કડપણું, અહમપણું અને આગ્રહ ડૂબાડશે. આ બરાબર સમજી જજો. જીવને અનંતકાળ અહમપણાએ રખડાયો છે, આગ્રહે રખડાયો છે, આસક્તિએ રખડાયો છે, પોતાના અક્કડપણાએ રખડાયો છે. દાસ થઈ જાઓ, લઘુ થઈ જાઓ, દીન થઈ જાઓ, હું કાંઈ નથી. દાસ થઈ જાઓ, દીન થઈ જાઓ, લઘુ થઈ જાઓ, હું કાંઈ નથી, એવા નિર્ણય કરીને ગુરુ શરણમાં જવું. અને ગુરુના વચનને રોમ 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 રોમથી પ્રેમ કરવા. જેણે ગુરુ વચનને પ્રેમ કર્યો અને જેણે ગુરુ વચનને માન્ય કર્યું, એનું સમકિત થશે, થશે, થશે અને થશે. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો, એટલું જ માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વોનો વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, મદોન્મત્ત છું અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. મારી સર્વ ભૂલોની માફી માગું છું, મારા સર્વ દોષોનું માફી માગું છું, મારા સર્વ અપરાધની માફી માગું છું. મેં જે કંઈ નકામા સંકલ્પ વિકલ્પ કર્યા એની માફી માગું છું. મેં જે કંઈ કર્મના આવરણ બાંધ્યા એ સર્વની કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ખામેમી સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ્વ ભુવેસુ વૈરમ મજ્જમ ન કેણી સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો શાંતિ વિસ્તરો શાંતિ વિસ્તરો. સર્વ જીવોને સુખની પ્રાપ્તિ થાવ, શાંતિની પ્રાપ્તિ થાવ, સમકિતની પ્રાપ્તિ થાવ, સમતાની પ્રાપ્તિ થાવ, મુક્તિની પ્રાપ્તિ થાવ. સર્વ જીવો સુખની પ્રાપ્તિ થાવ, શાંતિની પ્રાપ્તિ થાવ, સમકિતની પ્રાપ્તિ થાવ, સમતાની પ્રાપ્તિ થાવ, સમાધિની પ્રાપ્તિ થાવ, બોધિની પ્રાપ્તિ થાવ, નિર્વાણની પ્રાપ્તિ થાવ. જગતના સર્વ જીવો સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થાવ, ક્લેશથી મુક્ત થાવ, વિભાવથી મુક્ત થાવ, વિકારથી મુક્ત થાવ, સર્વ પ્રકારના માઠા સંકલ્પ વિકલ્પથી મુક્ત થાવ. સર્વ જીવોને નિર્વિકલ્પતાની પ્રાપ્તિ થાવ, શાંતિની પ્રાપ્તિ થાવ, સમકિતની પ્રાપ્તિ થાવ, મુક્તિની પ્રાપ્તિ થાવ, નિર્વાણની પ્રાપ્તિ થાવ. સંસારના સર્વ જીવો આદિથી મુક્ત થાવ, વ્યાધિથી મુક્ત થાવ, ઉપાધિથી મુક્ત થાવ, સહજપણે સમાધિને પ્રાપ્ત થાવ. જગતના સર્વ જીવો જન્મથી મુક્ત થાવ, જરાથી મુક્ત થાવ, રોગથી મુક્ત થાવ, મૃત્યુથી મુક્ત થાવ. સર્વ જીવો સહજપણે અજર અમર અવિનાશી પદને પ્રાપ્ત થાવ. જગતના સર્વ જીવો સર્વ પ્રકારના માઠા સંકલ્પ વિકલ્પથી મુક્ત થઈ નિર્વિકલ્પ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાવ. જગતના સર્વ જીવો સર્વ પ્રકારના રાગદ્વેષને વિભાવથી મુક્ત થાય સમતા દ્વારા વિતરાગતાને પ્રાપ્ત થાવ, નિર્વાણને પ્રાપ્ત થાવ. તન મન ધનને અન્નનું બે સુખ સુધા સમાન આવનીનું કરબલો ભય ભંજન ભગવાન. જગતનો કોઈ જીવ ભૂખી ન રહે, જગતનો કોઈ જીવ દુઃખી ન રહે, જગતનો કોઈ જીવ ક્લેશિત ન રહે. જગતના સર્વ જીવોની માનસિક અશાતા દૂર થાય, શારીરિક અશાતા દૂર થાય. સર્વ પ્રકારના દુઃખ અને ક્લેશથી મુક્ત થઈ આત્મજ્ઞાનને પ્રાપ્ત થાય, આત્મબોધને પ્રાપ્ત થાય, આત્મ સ્વભાવમાં સ્થિત થાય, નિર્વાણને પ્રાપ્ત થાવ. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન. આદિ વ્યાધિ ઉપાધિને હરો તંથ તોફાન કરુણાળુ કરુણા કરો ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન. સર્વધર્મી જીવોને જય પ્રભુ, જય જિનેન્દ્ર, રામ રામ. જય પ્રભુ, જય જિનેન્દ્ર, રામ રામ. બધાને આજે 14ના પવિત્ર દિવસ નિમિત્તે મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ.
મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ પ્રભુ મિચ્છામિ દુક્કડમ કોઈ પણ પ્રકારની અમારાથી અવિનય અસાધના કે અપરાધ થયા હોય કે કંઈ પણ બોલવામાં ભૂલ થતી હોય બધા જીવોને મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. જય પ્રભુ બધાને. જય પ્રભુ, જય જિનેન્દ્ર. રામ રામ. જય પ્રભુ રામ રામ જય રામ જીનેન્દ્ર. રામ.